કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પટેલ, તમારો આવિષ્કાર એકેડમીમાં સ્વાગત કરું છું. ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર. તો આજના લેક્ચરમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત થવાની છે. અગર વિધેયની વાત કરું તો આ જે લેક્ચર છે તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ જવાનું છે, કારણ કે અત્યારે આપણે ડિફરન્ટ કાઇન્ડ ઓફ ફંક્શન્સ જોવાના છે, એટલે કે અલગ અલગ પ્રકારના વિધેયોની ચર્ચા અહીંયા કરવાના છીએ. ગઈકાલે આપણે કેટલી વસ્તુ જોઈ હતી, વિધેયની કેટલી ડેફિનેશન જોઈ લીધી હતી, સંબંધ જોઈ લીધું હતું, સંબંધના પ્રકારો પણ જોઈ લીધા હતા. ઇવન એ તમને ભણ્યા પણ નહીં હોય, 12th માં આવવાના છે, છતાં પણ મેં તમને એડવાન્સમાં એક વસ્તુ કરાવી દીધી છે. અત્યારે જે વિધેય જોવાના છે બધા જ વિધેયો આપણે કેવા લેશું જે 11th માં તમારા સિલેબસમાં છે. 12th ની વાત આપણે નહીં કરીએ અને 11th ને રિલેટેડ કયા ક્વેશ્ચન્સ તમને પૂછાઈ શકે છે એના પર જ ફોકસ કરીશું. તો અગર વિધેયની વાત કરું તો વિધેયમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જો બનતો હોય તો એ પ્રદેશ અને વિસ્તારનો. 11th ના બેઝ પર વાત કરીએ તો વિધેયનો સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન શું આવશે? પ્રદેશનો. અને પ્રદેશનો એક જ લાઈનમાં હું મીનિંગ લખી દઈશ. પ્રદેશ એટલે એવી સંખ્યા x ની એવી કિંમત કે જ્યાં વિધેય વ્યાખ્યાયિત હોય. વિધેય વ્યાખ્યાયિત હોય. x ની એવી કિંમત કે જ્યાં વિધેય વ્યાખ્યાયિત હોય. તો આપણે એ શોધવાનું છે કે x ની કઈ એવી કિંમતો છે જે વિધેય વ્યાખ્યાયિત નથી, એને શું કરશું? આપણે દૂર કરી દેશું. આપણે ઉલટું શોધશું. શું શોધીશું આપણે? કે જ્યાં એવી કિંમતો શોધીશું જ્યાં x વ્યાખ્યાયિત નથી અને પછી દૂર કરી નાખશું. યા તો આપણને જ્યાં એવું ખબર પડશે કે આ કેસથી જ વિધેય વ્યાખ્યાયિત થશે તો એ કેસને લઈને x ની કિંમતો શોધીશું અને એને શું કહેશું કે આ વિધેયની શું છે? પ્રદેશ છે. વિસ્તાર કોને કહેવાશે? વિધેયની શક્ય કિંમતોને વિસ્તાર કહેવામાં આવે છે. આપણે પહેલાથી શીખી શક્યા છીએ કે વિધેયની જે કિંમતો આવી શકતી હોય એને શું કહેવામાં આવે છે? વિસ્તાર કહેવામાં આવે છે. તો આ એક લાઈન લખી દો પ્રદેશ વિશે. ઓકે, તો હવે આપણે શું કરશું? વારાફરતી વિધેયના અલગ અલગ પ્રકાર જોવાની ચાલુ કરી દઈએ. ચલો, વિધેયનો પહેલો પ્રકાર છે બીજગાણિતિક વિધેય. એલ્જેબ્રિક भी કહેશું. તો આની અંદર ખરેખર જોવા જઈએ તો શું આવશે? વર્ગમૂળ, ઘનમૂળ, સરવાળા, બાદબાકી, આ જેટલી પણ ગાણિતિક ક્રિયાઓ છે બધી ક્યાં આવશે? આમાં આવી જશે. કહેવાનો મતલબ કે અગર મને કોઈ વિધેય આપેલું હોય વર્ગમૂળમાં f(x), શું આપેલું? વર્ગમૂળમાં f(x) આપેલું હોય, યા તો તમે સમજી લો કોઈ પણ મૂળ હોય પણ n કેવો હોય? even હોય, એટલે કે બેકી સંખ્યાનો હોય તો f(x) આપેલો તો તમને ખબર છે કે f(x) આની કિંમત ક્યારે મળે? કોઈ પણ તમને ખબર છે વર્ગમૂળની અંદર હું એવી કઈ સંખ્યા લખું તો મને કિંમત મળે. તો તમને ખબર છે કે અહીંયા ધન સંખ્યાઓ લખવી પડશે, 0 અથવા ધન સંખ્યાઓ. એનો મતલબ એવું કે f(x) શું હોવો જોઈએ? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોવો જોઈએ. તો અગર આની વાત કરીએ અલ્જેબ્રિક વિધેયની, અલ્જેબ્રિક ફંક્શનની વાત કરીએ તો એક વસ્તુ શીખવાનું છે કે વર્ગમૂળની અંદર શું હોવું જોઈએ? જે સંખ્યા છે કેવી હોવી જોઈએ? f(x) ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. આ એક વસ્તુ યાદ રાખી લો. ક્વેશ્ચન્સ આપણે વારાફરતી જોઈશું, અધરવાઇઝ એક ક્વેશ્ચન જોઈ પણ લઈએ. ચલો, વિધેય f(x) = x² - 3 નો પ્રદેશ શોધો. x² - 3 નો પ્રદેશ શોધો. તો તમે શું કરશો? f(x) ની અંદર શું છે? વર્ગમૂળમાં x² - 3 નો પ્રદેશ શોધો. એટલે x ની એવી કિંમતો શોધવાની છે જ્યાં તમને વિધેયનું શું મળે? જવાબ મળે. તો એના માટે હું શું કહીશ? એના માટે તમને શું જોઈશે? x² - 3 શું હોવું જોઈએ? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. 3 ને સામેની બાજુ લઈ જાઓ તો શું થઈ જશે? x² ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3. જો તમારી અસમતા સોલ્વ કરવાની જે ક્ષમતા છે, અસમતા સોલ્વ કરવાની જે ક્ષમતા છે એ હંમેશા વધારે હોવી જોઈએ. કોઈ પણ પ્રકારની અસમતા આપેલી હોય તમે એના પરથી x ની કિંમતો મેળવી શકવા જોઈએ. અહીંયા શું છે? x² ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3. x² ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3 યા તો તમને ખબર છે આને આપણે બીજી એક રીતે પણ લખતા હતા, x માઈનસ વર્ગમૂળમાં 3, x વત્તા વર્ગમૂળમાં 3 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. શું છે? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 છે. તો આપણે યાદ કરો, સોલ્વ કરતા હતા કે નહીં? આમાં એક કિંમત શું આવશે? માઈનસ વર્ગમૂળમાં 3, એક કિંમત આવશે વર્ગમૂળમાં 3. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 એટલે કયો ભાગ આવશે? બહારનો ભાગ. યાદ છે કે ભૂલી ગયા? તો મને કહો કે x belongs to શું આવશે? x belongs to આવશે -∞ to -√3 યુનિયન √3 થી ઇન્ફાઇનાઇટ. હવે મને કહો કે ઇક્વલ ટુ ની સાઈન છે તો આને મારે લેવાનું કે નહીં લેવાનું? લેવાનું. સો અહીંયા કઈ સાઈન આવશે? હા, સમજાય છે? સમજાય છે? ચાલો તો લખી લો જલ્દીથી.
તો આ શું થઈ ગયું ભાઈ વર્ગમૂળની અંદર કોઈ વસ્તુ આપી છે તો આપણે આ શરત મૂકવાની શરત પ્રમાણે x શોધવાનો અને x જે મળ્યો એ શું છે પ્રદેશ છે આ શું થશે એનો પ્રદેશ થશે મારા ખ્યાલથી તમને બેઝિક વસ્તુ સમજાઈ ગઈ હશે આના પછી લો પોલિનોમિયલ ફંક્શન so as a polynomial function you all know that what is polynomial આના આપણે શું કહેતા હોય છે પોલિનોમિયલ કહેતા હોય છે અગર n 1 છે તો શું આવશે n 1 છે તો આવશે તમારું સુરેખ સમીકરણ n 2 છે તો શું આવશે દ્વિઘાત સમીકરણ જે આપણે આખું ચેપ્ટર ભણી ગયા છે તો વધારે પડતું ઓપ્શનમાં શું યુઝ થશે દ્વિઘાત સમીકરણ યુઝ થશે જ્યારે પણ વિધેયની વાત થશે મોટે ભાગે શું યુઝ થશે દ્વિઘાત સમીકરણ અને થોડું કોઈક અંશે n 3 ત્રિઘાત સમીકરણ પર યુઝ કરી દે તો દ્વિઘાત સમીકરણ ax2 bx c 0 તમારે વિધેયને કેવી રીતે દર્શાવતા હોય આપણે વિધેયને આ રીતે લખતા હોય f(x) ax2 bx c સમજાય છે તો દ્વિઘાત સમીકરણ વિશેની જેટલી બી ડિટેલ આપણે લેક્ચરમાં ભણી ચૂક્યા છે જે ચેપ્ટરમાં ભણી ચૂક્યા છે એટલી જ ઇનફ છે તમે એ જ વસ્તુને શીખી લેજો એટલે અહીંયા ઇમ્પોર્ટન્ટ શું છે દ્વિઘાત સમીકરણોનું ચેપ્ટર જોવું દ્વિઘાત સમીકરણોનું ચેપ્ટર જોવું આ ઇમ્પોર્ટન્ટ છે એટલે આનામાં વધારે ચર્ચા આપણે કરતા નથી એકાદ ક્વેશ્ચન કરવો હોય તો એકાદ ક્વેશ્ચન કરી લઈએ આપણે જેમ કે મને આપ્યું છે વર્ગમૂળમાં x2 3x 2 શું આપ્યું છે x2 3x 2 તો મને કહેજો x2 3x 2 વર્ગમૂળની અંદર આપ્યું છે અને આનો પ્રદેશ શોધવાનો કીધો છે શું શોધવા કીધું છે પ્રદેશ શોધવા કીધો છે તો હું શું કરીશ x2 3x 2 greater than or equal to લખીશ કે નહીં શરત શું કહે છે કે વર્ગમૂળની અંદરની જે સંખ્યા છે શું હોવી જોઈએ greater than or equal to 0 હોવી જોઈએ તો આપણને શરત ક્યાંથી મળશે એના નિયમો પરથી નિયમો ક્યાંથી મળી ગયો વર્ગમૂળનો નિયમ છે કે એની અંદરની વસ્તુ શું હોવી જોઈએ greater than or equal to 0 હોવી જોઈએ x2 3x 2 તમને બધાને ખબર છે x 2 અને x 1 આવશે આનો અવયવ greater than or equal to 0 તો કયા અવયવ મળી ગયા 1 અને 2 ક્યાં મળી ગયું 1 આગળ 2 આગળ વેવિકોલ મેથડ જોઈએ શું છે પ્લસ જોઈએ છે પ્લસ માઈનસ પ્લસ સો પ્લસ માટે માઈનસ ઇન્ફાઇનાઇટ ટુ 1 યુનિયન ઇક્વલ ટુ ની સાઇન છે યસ તો શું આવશે 1 પણ આવી શકે 2 ટુ ઇન્ફાઇનાઇટ તો આને શું કહીશું df એટલે કે પ્રદેશ તો આપેલું જે સમીકરણ આપેલું જે વિધેય છે એના માટે પ્રદેશ શું છે માઈનસ ઇન્ફાઇનાઇટ ટુ 1 એન્ડ 2 ટુ ઇન્ફાઇનાઇટ શું શોધીએ છીએ પ્રદેશ શોધવા એટલે શું શોધીએ છીએ આપણે પ્રદેશ શોધવામાં આપણે એક વસ્તુ શોધીએ છીએ કે પ્રદેશ શોધતી વખતે x ની એવી કિંમતો આપો કે જ્યાં આપણું વિધેય વ્યાખ્યાયિત થાય હવે વર્ગમૂળ વ્યાખ્યાયિત ક્યારે થશે જ્યારે અંદરનું વિધેય greater than or equal to 0 હોય તો આ x કોની કિંમત આપે છે જ્યારે x2 3x 2 શું થાય greater than or equal to 0 થાય સમજાય છે ચાલો તો લખી લો જલ્દીથી ચાલો આગળ જઈએ ચાલો નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે વિધેય ઓલરેડી તમે બધું ક્લાસમાં તો ભણી ગયા છો સ્કૂલમાં તો ભણી ગયા છો પણ છતાં આપણે કરીએ છીએ એક છે રેશનલ ફંક્શન તો f of x is equal to અગર g of x ના છેદમાં h of x હોય એટલે કે બે વિધેયોનું શું હોય અપૂર્ણાંક જેવું હોય બે વિધેયનો અપૂર્ણાંક પ્રમાણે હોય કોઈ આપેલું વિધેય બે બીજા વિધેયનો અપૂર્ણાંકમાં હોય તો આનો પ્રદેશ શું થશે f of x નો પ્રદેશ df is equal to dg dh આપણે કાલે શીખી ગયા હતા કે dg નો જે પ્રદેશ હશે અને dh નો જે પ્રદેશ હશે એ બંનેનો શું હશે છેદગણ અને એક બીજો છેદગણમાં બીજી બી એક વસ્તુ હશે x જ્યાં h of x not equal to 0 તો આમાં શરત શું આવી ગઈ શરત એક આવી ગઈ h of x not equal to 0 બરાબર બાકીની શરત ક્યાંથી મળશે બાકીની શરત g of x અને h of x પરથી મળશે કે એ શું કહે છે શું g of x માં વર્ગમૂળ છે વર્ગમૂળ નથી તો કોઈ વાંધો નથી યસ પોલિનોમિયલમાં તમને એક વસ્તુ કહેવાની રહી ગઈ પોલિનોમિયલમાં લખી દેજો પોલિનોમિયલનો પ્રદેશ શું થશે x belongs to r પોલિનોમિયલનો પ્રદેશ શું થશે x belongs to r
વિસ્તાર શું થશે? ઉપગણ છે r. વિસ્તાર શું થશે? ઉપગણ r થશે. વિસ્તાર શું થશે? ઉપગણ r. અયુગ્મ બહુપદી, અયુગ્મ ઘાતવાળી બહુપદી હોય એટલે કે 3 ઘાત હોય, 5 ઘાત હોય, 7 ઘાત હોય, અયુગ્મ ઘાતવાળી બહુપદી, અયુગ્મ ઘાતવાળી બહુપદી નો વિસ્તાર શું થશે? r. અને યુગ્મ ઘાતવાળી બહુપદીનો વિસ્તાર શું થશે? સબસેટ ઓફ r એટલે કે ઉપગણ r. અયુગ્મ ઘાતવાળી બહુપદી હોય તો તમારો વિસ્તાર શું થઈ જશે? r. પ્રદેશ શું થઈ જશે? r. અને યુગ્મ ઘાતવાળી બહુપદી હશે તો પ્રદેશ બી r થશે, સોરી પ્રદેશ r થશે પણ વિસ્તાર શું થશે? કોઈ પણ r નો એક ભાગ થશે, પૂરેપૂરું r નહીં થાય. તો અહીંયા અગર કોઈ આપ્યું છે પોલિનોમિયલ આપ્યો છે તો તમે શું કહેશો? r છે. નીચે h of x પણ પોલિનોમિયલ આપ્યો છે તો તમારે r લેવાનો છે. બટ એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે 0 ક્યાં થાય છે એ ચેક કરી લેવું. બરાબર છે ને? તો બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ થઈ જાય કે નીચેનો ભાગ 0 ના થવો જોઈએ. તો આ અગત્યની વસ્તુ છે, લખી દો. અધરવાઇઝ એક એક્ઝામ્પલ લેવું હોય તો આપણે લઈ લઈએ. ચલો આનો આપણે શું કરવાનું છે? પ્રદેશ શોધો. આનો પ્રદેશ શોધો. પહેલી શરત શું લાગશે? પહેલા તો વિધેય આવી જશે. આ એક વિધેય થઈ ગયું, આ એક વિધેય થઈ ગયું. બંને અલગ અલગ વિધેય છે. ઉપર અલ્જેબ્રિક વિધેય છે, નીચે પોલિનોમિયલ છે. બંને અલગ અલગ છે. અગર આ ના લખેલું તો આ પોલિનોમિયલ વંચાય ને x+1, તો બંનેને અલગ અલગ વિધેય તરીકે ટ્રીટ કર્યા. સૌથી પહેલા આનો પ્રદેશ બોલ દો. આનો પ્રદેશ તો શું છે તમને ખબર છે? r. અને બીજી એક વસ્તુ જે એક્સટર્નલ એર થશે એ શું હશે? x+1 not equal to 0. નીચેનો ભાગ શું ના થવો જોઈએ? 0 ના થવો જોઈએ. એનો મીનિંગ કે x not equal to 1. તો ગમે તે વિસ્તાર આવી પ્રદેશ આવી જાય, આપણે x જેવી પ્રદેશ આવે માં 1 આવતો હોય, અગર આ બંનેના પ્રદેશમાં 1 આવતો હોય તો તમારે શું કરી દેવાનું? એકને દૂર કરી દેવાનું. છતાં આપણે જોઈ લઈએ અહીંયા આનો મીનિંગ હશે x belongs to r minus 1. પ્રદેશ શું થઈ જશે? આ ભાગનો પ્રદેશ શું થઈ જશે? x belongs to r minus 1. આનો પ્રદેશ તો તમને ખબર છે r. આનો પ્રદેશ બોલો તો આનો પ્રદેશ શું હશે? 2 minus x greater than or equal to 0. કે જે 2 minus x શું છે? greater than or equal to 0 થવું જોઈએ. એનો મીનિંગ કે x ની કિંમત જે છે શું હોવી જોઈએ? 2 કરતા નાની હોવી જોઈએ. મીનિંગ શું થશે? x ની કિંમત 2 કરતા નાની હોવી જોઈએ. આ શું કહે છે? આપણે શું કરવાનું? હંમેશા છેદગણ લેવાનો છે. સૌથી પહેલા આ ડ્રો કરો. આ શું કહે છે? r છે. તો હું દોરતો જ નથી. r એટલે r જ દોર્યું ને, મેં શું દોર્યું? સંખ્યા રેખા દોરી એટલે r જ છે. આને દોરવાની જરૂર પડશે નહીં. r ક્યારેય નહીં દોરવો પડે. આ જુઓ શું કહે છે? x 2 કરતા નાની છે. તો 2 ક્યાં છે? અહીંયા 2 છે. તો x એ 2 કરતા નાની છે એટલે આ વાળો ભાગ આવશે. આ શું કહે છે? x કોઈ પણ હોઈ શકે સિવાય 1. તો 1 ક્યાં હશે? અહીંયા હશે. તો 1 લેવાનો નથી. તો બોલો કે કઈ જગ્યાએ ઓવરલેપ થશે? 1 લેવાનો નથી, એના સિવાય કંઈ પણ લઈ શકાય. r માં બી કંઈ પણ લઈ શકાય. અને આ શું કહે છે કે 2 થી નાનો હોવો જોઈએ. તો ઓવરલેપ રિજિયન અગર તમે જોશો તો તમને ખબર પડશે કે -∞ to 1 યુનિયન 1 to 2. કારણ કે મેં કોને દૂર કરી નાખ્યો? 1 ને દૂર કરી નાખ્યો, 2 તો ઇન્વોલ્વ રહેશે. યા તો તમે આને બીજી રીતે આપણે લખી શકો -∞ to 2 -1. -∞ to 2 નું લઈ લો, એમાંથી 1 ને દૂર કરી નાખો, બસ. તો આ બંને શું છે? એના પ્રદેશ છે. તો સમજ પડે છે? પ્રદેશ શોધવા માટે શું કરવું પડે? શરત એપ્લાય કરવી પડે. અને વારાફરતી અલગ અલગ શરતો એટલે કે જેટલી બી શરતો એપ્લાય થતી હોય બધીને ક્રમશર લખીને છેલ્લેનો છેદગણ લેવાનો છે. સમજાય છે? કરી શકશો? ચલો લખી દો. ચાલો અત્યાર સુધી જેટલી વસ્તુ હતી એમાં તમને કોઈ આલેખ દોરાનો નથી, પણ વર્ગમૂળનો આલેખ દોરવો છે. દોરજો. વર્ગમૂળનો આલેખ આવો આવશે. f of x = વર્ગમૂળમાં x એનો આલેખ આવો આવશે. પછી વર્ગમૂળ x હોય, ચતુર્થ મૂળ x હોય, એટ મૂળ x હોય, કોઈ પણ બેકી ઘાતનું વર્ગમૂળ હોય તો એ શું થશે? આ રીતે દર્શાવશે. છેદમાં કેમ નથી થતું? કારણ કે હંમેશા ધન હોય છે. યાદ રાખજો, વર્ગમૂળ હંમેશા કેવું હોય? ધન હોય. તો કોઈ કહે છે કે વર્ગમૂળ x નો વિસ્તાર શું આવશે? તો બધાને ખબર છે કે 0 થી લઈને વિસ્તાર એટલે શું? વિસ્તાર એટલે શું? ચાલો હું લખાઈ લઉં, સાઈડ પર નોટ કરી દેજો. પ્રદેશ એટલે x ની કિંમતો, વિસ્તાર એટલે y ની કિંમતો. પ્રદેશ એટલે શું કહેવાશે? x ની કિંમતો, વિસ્તાર એટલે y ની કિંમતો. પ્રદેશ ક્યાં જોવા મળશે? x અક્ષ પર. વિસ્તાર ક્યાં જોવા મળશે? y અક્ષ પર. તો મને જલ્દીથી આનો પ્રદેશ અને વિસ્તાર કહી દો. પ્રદેશ કેવો છે? તો તમે x એક્સિસ પર જુઓ કઈ કિંમત આવે છે? 0 થી લઈને ઇન્ફાઇનાઇટ સુધી જાય છે. તો આનો પ્રદેશ શું થશે? વર્ગમૂળમાં x નો 0 થી ઇન્ફાઇનાઇટ.
કોનો વર્ગમૂળ x નો પ્રદેશ શું થશે 0 થી ઇન્ફાઇનાઇટ. વિસ્તાર શું થશે તો તમે જોઈ શકો y ની કિંમત પણ શું છે 0 થી ઇન્ફાઇનાઇટ જાય છે, તો વિસ્તાર પણ શું થશે 0 થી ઇન્ફાઇનાઇટ. સમજાય છે? ચાલો લખી લો. આગળ જઈએ. જેમ જેમ વચ્ચે વચ્ચે યાદ આવશે નોંધ કરાવતો જઈશ તમને. ચલો એક્સપોનેન્ટ ફંક્શન ઘાતાંક વિધેય અને લોગેરિધમિક ફંક્શન. એમ જોઈએ તો બંને વસ્તુ આપણે શીખી ચૂક્યા છીએ. લઘુગુણક વિધેય આમાં જોવાનું શું છે જુઓ ખાસ. પહેલા તો આને લખાશે કે રીતના a raised to x f of x is equal to શું થશે a raised to x. a શું છે કોઈ પણ કોન્સ્ટન્ટ સંખ્યા a belongs to r. a belongs to r. આનો ગ્રાફ કેવો આવશે આ રીતે. a greater than 0 x greater than 1 a greater than 0 x greater than 1. just a wait. ચાલો પછી શું આવશે? પછી આવશે તમારી પાસે આ રીતનો ગ્રાફ. આ રીતનો ગ્રાફ થશે. ત્યાં શું થશે a x less than 1 સોરી x greater than 0 નહીં a greater than 0 આવશે. બસ a greater than 0 તો x ની કિંમત તો જાતે જ બદલાય છે ને. x ની કિંમત તો તમને x બદલીને આપશે. તો x એક્સિસ આપણા હાથમાં નથી. a greater than 0 છે ને એ શું છે a greater than 1 છે. a greater than just a minute. mod a greater than 1 mod a less than 1. એટલે પ્લસ માઈનસ ની ચિંતા છોડ દો બરાબર. પણ જે કિંમત છે કિંમત અગર ગ્રેટર ધેન 1 છે તો કેવો ગ્રાફ આવશે? આ રીતનો ગ્રાફ આવશે ઇન્ક્રીઝિંગ. અગર કિંમત શું છે લેસ ધેન 1 છે તો જેમ x ની કિંમત વધશે ગ્રાફ કેવો થશે ડિક્રીઝ થશે. તો તમને આ વસ્તુ ખબર હોવી જોઈએ. એક વસ્તુ ગ્રાફ જોઈને મને કહેજો પ્રદેશ શું છે અને વિસ્તાર શું છે. ગ્રાફ જોઈને કહેજો પ્રદેશ શું આવશે. પ્રદેશ x અક્ષ પર કઈ કિંમતો આવે છે તો કે માઈનસ ઇન્ફાઇનાઇટ થી સ્ટાર્ટ થાય છે જો ને ઇન્ફાઇનાઇટ સુધી જાય છે. ગ્રાફનું જે સ્પાન છે ગ્રાફનો જે સ્પાન છે એ માઈનસ ઇન્ફાઇનાઇટ થી સ્ટાર્ટ થઈને ઇન્ફાઇનાઇટ સુધી જાય છે. ચેક કરો માઈનસ ઇન્ફાઇનાઇટ થી સ્ટાર્ટ થતો ઇન્ફાઇનાઇટ સુધી જાય છે. માઈનસ ઇન્ફાઇનાઇટ થી સ્ટાર્ટ થતો ઇન્ફાઇનાઇટ સુધી જાય છે. કહેવાનો મતલબ પ્રદેશ શું આવશે માઈનસ ઇન્ફાઇનાઇટ ટુ ઇન્ફાઇનાઇટ બિલોંગ્સ ટુ r. અને વિસ્તારની વાત કરું તો શું આવશે? તો ચાલો ન્યૂનતમ કિંમત કઈ છે? ન્યૂનતમ કિંમત તો તમે જોઈ શકો છો ઇન્ફાઇનાઇટ થઈ જાય છે અહીંયાથી. એટલે y ની કિંમત શું છે એ મને કહો. y ની કિંમત કારણ કે વિસ્તાર શું બતાવે y ની કિંમત બતાવે. તો તમે જોશો y ની ઋણ કિંમત તો આવતી નથી કારણ કે x એક્સિસ ની ઉપર ગ્રાફ છે. બીજી વસ્તુ કે ક્યારેય પણ આગળ જઈને 0 ને ટચ કરતી નથી. એનો મતલબ કે 0 ની નજીક જશે પણ 0 ને ટચ કરશે નહીં. અને ઉપર ક્યાં સુધી જાય છે તો ઉપર તો ઇન્ફાઇનાઇટ સુધી જાય છે. સો 0 થી ઇન્ફાઇનાઇટ શું આવશે? વિસ્તાર આવશે. અને બીજું શું કહી શકાય? r+ પણ કહી શકાય. તો ઘાતાંકીય વિધેયની વાત કરવામાં આવે તે સમયે તમે એક વસ્તુ યાદ રાખવાની ઘાતાંકીય વિધેયની ક્યારેય પણ વેલ્યુ 0 નહીં થાય. તો છેદમાં જ્યારે પણ તમને કોઈ કોન્સ્ટન્ટ ની ઉપર કોઈ ઘાત આપી દે તમારે ચિંતા કરવાની નથી કારણ કે 0 નહીં થાય. તો આનો જવાબ શું થશે? 0 થી થોડોક ઉપર રહેશે. ઓકે વિસ્તાર થઈ જશે 0 થી ઇન્ફાઇનાઇટ r+ માઈનસ ઇન્ફાઇનાઇટ ટુ ઇન્ફાઇનાઇટ એ શું થશે? પ્રદેશ. આ એનો ગ્રાફ છે. ઓકે બરાબર છે. ગ્રાફ સમજાય છે વસ્તુને? ઓકે આમાં એમ જોવા જઈએ તો કોઈ રિસ્ટ્રિક્શન જેવું છે નહીં. તો કારણ કે તમે પ્રદેશ r લઈ શકો. જેમનો જે વ્યક્તિઓનો પ્રદેશ r છે એને ચિંતા જ નથી. કેમ? કારણ કે એમાં કોઈ પણ કિંમત મૂકી શકો. એને ચેક કરવાની જરૂર નથી આપણે. જ્યારે બી તમને ઘાતાંકમાં કઈ વસ્તુ મળી જાય એ રીતના આપણે અત્યાર સુધી આપણે કયા એવા વિધેય મળ્યા કે જેના શું છે પ્રદેશ r છે. તો પહેલું આવ્યું પોલિનોમિયલ. બીજું આવે છે એક્સપોનેન્ટ.
કે આના એવા છે કે આનામાં તમે x ની કોઈ પણ કિંમત મૂકો એને ફરક પડતો નથી, કારણ કે જવાબ આપશે ને આપશે, એટલે આને x ની કિંમતો સાથે ફરક પડતો નથી. બટ એ સિવાયના કયા છે તો વર્ગમૂળમાં શું છે વિસ્તાર 0 થી ઇન્ફાઇનાઇટ, પ્રદેશ શું છે 0 થી ઇન્ફાઇનાઇટ, 1/x એટલે કે f of x, તો પ્રદેશ શું છે f of x not equal to 0. તો આપણો એનો પ્રદેશ છે, બધા પાસે એક પ્રદેશ છે, ખાલી આની પાસે પ્રદેશ નથી, RR પ્રદેશ છે. તેવા સમયે આપણે એને ઇગ્નોર કરી શકશું શોધતી વખતે. ચાલો હવે લોગેરિધમની વાત કરીએ તો લોગેરિધમિક નો ગ્રાફ કેવો આવશે દરેક વ્યક્તિને ખબર હશે. આનાથી થોડો ઉલટો, કેવી રીતે? આ રીતે જુઓ. ચલો આ ગ્રાફમાં ચેક કરો શું થાય છે. x y, મને તો જલ્દીથી પહેલા પ્રદેશ અને વિસ્તાર કહી દો, પછી બીજી વાત કરીએ આપણે. ગ્રાફ જોઈને પ્રદેશ અને વિસ્તાર કહી દો. પ્રદેશ એટલે શું? x ની કિંમતો, વિસ્તાર એટલે શું? y ની કિંમતો. પ્રદેશ જોઈ લો, x ની કિંમતો કઈ છે તો કે 0 થી સ્ટાર્ટ થઈને ઇન્ફાઇનાઇટ સુધી પણ 0 ને ટચ કરતી નથી, એટલે આનો પ્રદેશ શું આવશે 0 થી ઇન્ફાઇનાઇટ. ઓકે, આનો મીનિંગ શું છે? log ax f of x is equal to log ax જ્યાં a greater than 1 છે, f of x is equal to log ax જ્યાં a less than 1 છે. ઓકે, સો i less than 1 માટે છે, i greater than 1 માટે છે. આપણને ખબર છે કે a ની કિંમત શું હશે, આમાં શરતો કઈ કઈ છે? શરતો કઈ કઈ છે? અગર a ની વાત કરું તો a greater than 0 હશે ને not equal to 1 પણ હશે. a greater than 0 હશે ને a not equal to 0. તો અગર હું લોગેરિધમ ની વાત કરું તો કઈ કઈ શરત લાગુ પડશે? તો લોગેરિધમ માં ટોટલ કેટલી શરત લાગશે? બે શરતો. એક તો લાગશે a greater than 0, a not equal to 1 and दूसरी x greater than 0. તો આ બે શરતોનું પાલન કરાવવું પડશે. ક્યારેક કેટલી શું બને કે આ ચલમાં આવી જાય, a ની જગ્યાએ x લખેલો હોય ને અહીંયા a લખેલો હોય, તો એવા સમયે તમારે આ યુઝ કરવું પડશે, બીજા કેસમાં નીચે વાળું યુઝ કરવું પડશે. તો ડિપેન્ડ છે કે તમારી પોઝિશન કઈ છે, ચલની પોઝિશન કઈ જગ્યાએ છે. ઓકે, સમજાય છે? તો પ્રદેશ શું થઈ ગયો 0 થી ઇન્ફાઇનાઇટ, વિસ્તાર શું થઈ ગયો જોઈને કહી શકશો -ઇન્ફાઇનાઇટ ટુ ઇન્ફાઇનાઇટ. તો log નો આન્સર કેવો આવે? માઈનસમાં પણ આવે, પ્લસમાં પણ આવે, કોઈ પણ આન્સર આવે log નો, એટલે -ઇન્ફાઇનાઇટ ટુ ઇન્ફાઇનાઇટ. log માંગશે શું તમારી પાસે? ધન સંખ્યાઓ. તો આપણે એનો પ્રદેશ ડિફાઇન કરવો પડશે કે ધન સંખ્યા હશે તો જ log ની વાત થશે, અધરવાઇઝ નહીં થાય. ઓકે, તો પ્રદેશને શું કહી શકાય? જ્યાં તમારું વિધેય વ્યાખ્યાયિત થાય. સિમ્પલ લખી લો. ગ્રાફ બહુ જ ઇમ્પોર્ટન્ટ ની વસ્તુ છે. चलो આગળ જોઈએ. ચલો ટ્રિગ્નોમેટ્રીની વાત આપણે વધારે ડિટેલમાં નહીં કરીએ, માપની કરશું જેટલી જરૂર પડશે એટલી, બાકી અધરવાઇઝ જે ટ્રિગ્નોમેટ્રીનો આપણો સેશન આવશે એમાં આપણે વધારે ચર્ચાઓ કરશું. ઓકે, ટ્રિગ્નોમેટ્રીની વધારે ચર્ચા ત્યાં કરીશું. ચલો હવે આપણે એક જોઈ લઈએ બીજું એક ફંક્શન. તમે જોયું પાસે ચિહ્ન વિધેય, સિગ્નમ ફંક્શન. ચિહ્ન વિધેય તો કેવી રીતે દર્શાવવામાં આવતું હોય છે કે ચાલો પહેલા તો કઈ નહીં, સિગ્નમ ઓફ x કેને દર્શાવવામાં આવે? સિગ્નમ ઓફ x દર્શાવવામાં આવે. જસ્ટ અ મિનિટ. યસ, એનો મીનિંગ શું થશે તો કે f of x શું કહેવા માંગે છે કે કિંમત +1 આવશે અગર x greater than 0 છે, કિંમત 0 આવશે અગર x equal to 0 છે, અને કિંમત -1 આવશે અગર x less than 0 છે. સો આનો ગ્રાફ દોરવાનો પ્રયત્ન કરો. તમે ગ્રાફ દોરવાનો પ્રયત્ન કરો. શું કરો? ગ્રાફ દોરવાનો પ્રયત્ન કરો. કેમ? કારણ કે x ની કિંમતો પર ડિપેન્ડ છે. ચાલો જલ્દીથી બોલો x equal to 0 ક્યાં છે? કારણ કે મને જોવું છે x equal to 0 પર 0 છે, તો x equal to 0 તો y એક્સિસ પર આવે ને, તો x equal to 0 પર 0 વેલ્યુ છે, તો આ એક બિંદુ આવી ગયું. પછી આ બાદ જઈએ તો આપણે x શું મળી જાય? greater than 0. આ બધી જગ્યાએ x greater than 0 રહેશે, તો ત્યારે વેલ્યુ કેટલી છે? +1. તો y equal to 1 ક્યાં છે? અહીંયા. આ શું થઈ ગયું? y equal to 1 લાઈન.
કે x = 2 હશે તો પણ 1 આવશે, x = 1000 હશે તો પણ 2 આવશે, x = ઇન્ફાઇનાઇટ હશે તો પણ શું આવશે +1 આવશે. કહેવાનો મતલબ x અગર ધન છે તો આન્સર શું આવશે 1, x અગર ઋણ છે તો આન્સર શું આવશે -1. તો આ એનો શું થઈ ગયો, આ એનો શું થઈ ગયો આન્સર થઈ ગયો. x = 0 એ y = શું થશે 0. તો આ એનો ગ્રાફ થઈ જશે. ગ્રાફ જોઈને મને કેટલા લોકો પ્રદેશ અને વિસ્તાર આપી દેશે. ચાલો x નો સ્પાન બતાવો. x માં કઈ કિંમત છે જે નથી આવતી? તો તમે જોઈશો -∞ થી 0, 0 પણ છે, 0 થી ∞ બધી જ કિંમતો છે. એનો મતલબ પ્રદેશ શું આવશે r. તો બીજો એક r ક્લબનો મેમ્બર એડ થઈ ગયો. એને શું કહેવાય છે r ક્લબનો મેમ્બર. જે શું કરશે જ્યારે પણ તમારે પ્રદેશ શોધવાનો હશે ત્યારે સિગ્નમ શું કહેશે, મને ચેક કરવાની જરૂર નથી, આઈ એમ ફ્રી, મને ચેક કરવાની જરૂર નથી. એના બીજું કોણ કહેશે, પોલિનોમિયલ પણ શું કહેશે, મને શું ચેક કરો છો, હો મને ચેક કરવાની જરૂર નથી. ધેન શું આવશે, ઘાતાંકીય વિધેય. એ શું કહેશે, મને પણ ચેક કરવાની જરૂર નથી. ઓકે, તો આ ત્રણ એવા વિધેય છે જેને આપણે ચેક કરવાની જરૂર નથી પડતી, એનામાં કોઈ શરત લાગુ નથી પડતી કારણ કે પ્રદેશ શું છે r છે. વિસ્તાર કોઈ કહી શકે આનો? વિસ્તાર એટલે શું, y ની કિંમતો. y ની કિંમત કઈ છે? તો એક તો y = 0 આવે છે, એક y = -1 આવે છે અને એક y = 1 આવે છે. મીનિંગ કે ફક્ત -1, 0 અને 1 એમ કહીને ત્રણ જ કિંમતો y ની મળે છે. તો y બરાબર શું હોય, વિસ્તાર બરાબર શું હશે, -1, 0 અને 1. ચલો આનાથી વધારે કંઈક નોલેજની જરૂર લાગે છે તમને? ઈઝી છે? ચલો મને કહી દો આનો આન્સર શું આવશે? બધાને આન્સર કહી દો. ચાલો તો sin² x શું આન્સર આપશે? sin² x કોઈનો પણ વર્ગ હંમેશા કેવો હોય, ધન હોય. કોઈનો પણ વર્ગ હંમેશા કેવો હોય, ધન હોય. પણ એક વસ્તુ ધ્યાન રાખજો, આનો જવાબ બે આવી શકે, 0 પણ આવી શકે અને 1 પણ આવી શકે. કારણ કે x = 0 પર શું આન્સર આવશે 0, x = કોઈ પણ બીજી વેલ્યુ માટે શું આવશે 1 આવશે. मतलब આની વેલ્યુ શું હોઈ શકે, 0 હોઈ શકે યા તો પ્લસ હોઈ શકે, પોઝિટિવ હોઈ શકે. તો પોઝિટિવ માટે આન્સર શું આવશે 1, 0 માટે આન્સર શું આવશે 0. चलो सिग्नम फंक्शन -π मतलब -3.14. तो ऋण संख्या दी गई, ऋण संख्या હોય તો ચિહ્ન શું આવશે -1. cos 2π/3 ની વેલ્યુ શું આવશે -½ તો એ શું થઈ ગયું ઋણ સંખ્યા એટલે અહીંયા પણ શું આવશે -1. તો સિગ્નમ ફંક્શન શું કહેવા માંગે છે સમજ પડી ગઈ? કરી શકશો? ચાલો તો લખી લો સિગ્નમ ફંક્શન. ચાલો આગળ જઈએ. चलो હવે છે તદેવ વિધેય, આઇડેન્ટિટી ફંક્શન. તો એનો મતલબ છે f of x is equal to x. આ ગ્રાફ શું થશે? f of x એટલે શું માંગે છે આપણને? f of x નો એમ મીનિંગ જોવા જઈએ તો શું છે? y જ છે. f of x શું આપે છે આપણને? અહીંયા મેં f of x દર્શાવ્યું, એનો મતલબ કે આ શું છે? y એક્સિસ છે. તો y એક્સિસ પર હું શું દર્શાવું છું? f of x દર્શાવું છું. x એક્સિસ પર શું આવે છે? x ની કિંમતો આવે છે. તો x ની કિંમતો બધાને ખબર છે કે અગર આનો ધ્યાનથી જોજો શું લખેલું છે y = x એટલે કેવો ગ્રાફ આવશે? આ પ્રકારનો. કેવા પ્રકારનો ગ્રાફ આવશે? y = x નો ગ્રાફ આવશે. આમાં કોઈને કઈ ડાઉટ? બહુ વધારે ચર્ચામાં કરતા નથી કારણ કે તમને ખબર છે પ્રદેશ અને વિસ્તાર શું આવશે જોઈને કહી દેશું. કારણ કે સુરેખ સમીકરણ છે, સુરેખ પોલિનોમિયલ એટલે r આવશે, પ્રદેશ વિસ્તાર બોલો. વિસ્તાર પર જોઈને કહેશો તો r જ આવશે. આઇડેન્ટિટી ફંક્શન છે એ પણ શું થશે? r ક્લબનો મેમ્બર થશે કે નહીં? યસ, r ક્લબનો મેમ્બર થશે. તો ચાલો લખી લો જલ્દીથી. પછી બીજું લેવું તો એ પણ લઈ લો, અચળ વિધેય. એનો મતલબ છે f of x is equal to a. a belongs to r. a કોઈ અચળ છે. એનો મતલબ અગર આનો y બરાબર લખું તો y બરાબર શું થશે? a. એટલે x ની કોઈ પણ કિંમત મૂકી દો, x ની કોઈ પણ કિંમત મૂકી દો, y બરાબર a વાળો જ જવાબ આવશે. એનો મતલબ કે આ રીતનો ગ્રાફ આવશે. x ની કોઈ પણ કિંમત મૂકી દો, જવાબ શું હશે? હંમેશા a જ આવશે. ચલો જોઈ લઈએ. એવો કોઈ છે કોઈ ગ્રાફ? યસ છે ને, sin² x + cos² x. ચેક કરો શું આવશે આન્સર? 1.
x ની કોઈ પણ કિંમત મૂકો આન્સર શું આવશે હંમેશા 1 જ આવશે એટલે f of x માં x ની કિંમત મૂકવાથી ફરક પડતો નથી. ચાલો બીજો એક લઈ લઈએ. શું આન્સર આવશે? વેઇટ ચલો શું આન્સર આવશે? સિગ્નમ ફંક્શન વર્ગમૂળમાં x + 1. જસ્ટ અ મિનિટ, આપણે એક કામ કરીએ. 1 પ્લસ લખીએ. 1 પ્લસ વર્ગમૂળમાં x + 1 છે. શું આન્સર આવશે આનો? વર્ગમૂળમાં છે, વર્ગમૂળનો આન્સર શું આવે? હંમેશા ધન આવે. વર્ગમૂળનો હંમેશા આન્સર શું આવે? ધન આવે. ધન વત્તા 1 શું થશે? 1 થી મોટો થશે. કારણ કે તમને ખબર છે વર્ગમૂળમાં x + 1 જે છે એની કિંમત શું આવશે? 0 થી ઇન્ફાઇનાઇટ. ડન છે. એની આગળ શું છે? +1 છે એટલે ટોટલ આન્સર શું થશે? 1 થી ઇન્ફાઇનાઇટ જશે. તો બધી સંખ્યાઓ કેવી મળશે? આનો જવાબ કોઈ પણ કિંમત મૂકી દો x ની, અહીંયા તમને જવાબ શું મળશે? પોઝિટિવ મળશે. એનો મતલબ સિગ્નમ પોઝિટિવ આન્સર શું હશે? +1. તો x ની કોઈ પણ કિંમત મૂકી દો આન્સર શું હશે? હંમેશા +1. તો એને શું કહી શકાશે? તદેવ વિધેય કહી શકાય. સોરી, અચળ વિધેય કહી શકાશે. કોન્સ્ટન્ટ ફંક્શન, અચળ વિધેય. બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ થઈ જાય અચળ વિધેય. બરાબર? ચાલો લખી લો. ચાલો થઈ ગયું. આગળ જઈએ. પછી જે માનાંક વિધેય, f of x = માનાંકમાં x. મીનિંગ શું થશે? બધાને ખબર છે. x if x greater than 0 greater than or equal to 0 minus x x less than 0. આ તો બેઝિક નોલેજ તમને છે જ આનું. અગર આનો ગ્રાફ દોરવાનો પ્રયત્ન કરીએ તો x greater than or equal to 0 માટે આન્સર શું છે? 0. x તો કેવો આવશે? y = x આવશે. ક્યારે? જ્યારે x greater than or equal to 0 છે. પણ જ્યારે x less than 0 હોય ત્યારે શું આવશે? y = -x. તે ગ્રાફ કેવો આવે? આ રીતનો. તો આ શું થઈ ગયો? મોડ્યુલસ y = મોડ્યુલસ x નો ગ્રાફ થઈ ગયો. એ ગ્રાફ જોઈને મને જલ્દીથી પ્રદેશ અને વિસ્તાર લખીને આપશો તમે. પ્રદેશ તો જોઈને જ કહી દેશો. શું આવશે? r. ને વિસ્તાર કોઈ કહી દે તો મજા આવે. શું આવશે? 0 થી ઇન્ફાઇનાઇટ. વિસ્તાર શું થશે? y ની કિંમતો. y ની કિંમતો ક્યાં છે? y x પર કિંમતો જુઓ 0 થી લઈને ઇન્ફાઇનાઇટ સુધી જાય છે. તો વિસ્તાર શું થઈ ગયો? 0 થી ઇન્ફાઇનાઇટ. ચાલો લખી લો. આની અસમતા બી સોલ્વ કરવાની આવશે આપણે ઘણી બધી જગ્યાએ. એક બેઝિક આનો રૂલ શીખી લો અસમતા સોલ્વ કરવા માટેનો. પહેલા 0 લઈ લઈએ. ઓકે, તો આપણે ઊભા ક્યાં રહેશું? x આ જ્યાં 0 થાય તે આ પર 0 થાય ત્યાં ઊભું રહી જવાનું. ક્યાં 0 થાય છે? a આગળ 0 થાય છે એટલે a આગળ ઊભો રહી ગયો. a greater than -a અને a. જસ્ટ અ મિનિટ. x - a હંમેશા શું હશે? માનાંક હંમેશા 0 કરતા મોટો છે. બરાબર? આ તો હંમેશા સત્ય થઈ ગયું. આપણે શું લેવાનું છે? x - a greater than or equal to b. તો તમારે ઊભું ક્યાં રહેવાનું છે? યાદ રાખજો. આ બહુ સિમ્પલ મેથડ છે. તમારે શું કરવાનું? આ જ્યાં 0 થાય ને ત્યાં ઊભું રહી જવાનું. x પર હું ક્યાં ઊભો રહી ગયો? a પર ઊભો રહી ગયો કારણ કે a આગળ 0 થાય છે. પછી શું કરવાનું? b માપનું લંગર આ બાજુ નાખવાનું. આને શું કહેવાશે? a + b. b માપનું લંગર આ બાજુ બી નાખવાનું. આને શું કહેવાશે? a - b. શું સમજ પડી? કેટલા માપનું લંગર? અહીંયા જે હોય એટલા માપનું લંગર બંને બાજુ નાખવાનું. શું? b માપનું લંગર. ભણતર દોરી નાખતા ને લંગર નાખતા કે નહીં? તો એના લંગર નાખવાનું. b નાનું આ બાજુ, b નું આ બાજુ, પણ આ બાજુ કેવું માઈનસ વાળું, આ બાજુ કેવું પ્લસ વાળું. જમણી બાજુ પ્લસ કિંમતો, ડાબી બાજુ ઋણ કિંમતો. a ની કિંમતો આવશે જ. હવે મારે જોવાનું છે કે x - a greater than or equal to b. ગ્રેટર ધેન જોઈએ છે. શું જોઈએ છે? ગ્રેટર ધેન જોઈએ છે. શું જોઈએ છે? ગ્રેટર ધેન જોઈએ છે. તો ગ્રેટર ધેન માટે શું કરવું પડશે? x ની કઈ કિંમતો લઈશું? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ b મળશે.
વિચારવાનો સવાલ થઈ ગયો. વિચારો વિચારો. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 અને લેસ ધેન 0 માટે આ વાળી કિંમત અંદર ઘરની અંદર. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ માટે શું થશે? બહારની કિંમતો. લેસ ધેન ઓર ઇક્વલ ટુ માટે શું થશે? અંદરની કિંમતો. અગર તમને આ સમજ પડી ગઈ છે જલ્દીથી મને આનો જવાબ આપો કે શું આવશે. જો નથી સમજ પડી એના માટે મેં ઉદાહરણ લખ્યા છે. તો અહીંયા મારી પાસે ક્યાં 0 થાય છે કહી દો પહેલા. 0 ક્યાં થાય છે? 0 પર જ 0 થાય છે. x 0 મૂકો 0 મળશે. તો x 0 પર ઉભો રહી ગયો. 3 નું લંગર આબાદ નાખ્યું તો શું મળ્યું? 3 નું લંગર આબાદ નાખ્યું તો શું મળ્યું? -3. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ છે તો કઈ લાઈન આવશે? આવાળો ભાગ. તો x belongs to શું આવી ગયું? -∞ to -3. એમાં -3 લેવાના? યસ. યુનિયન 3 to ∞. અહીંયા શું છે? mod x less than 5. તો અહીંયા હું શું કરીશ? પાછો 0 પર ઉભો રહી જઈશ. 5 નું લંગર આબાદ નાખીશ. 5 નું લંગર આબાદ નાખીશ તો શું થશે? -5 અને 5. બીજી વસ્તુ less than 5 કીધું છે એટલે ક્યાં આવશે? અંદરની બાજુએ. પણ 5 અને -5 લેવાના છે? ના, કેમ કે ઇક્વલ ટુ ની સાઈન નથી. તો વેલ્યુ શું આવી ગઈ? -5 to 5. સમજ પડે છે કે રીતના કરવાનું છે? ચાલો તો હવે બીજો સવાલ આપી દો. ચાલો જલ્દીથી બોલો શું જવાબ આવશે. સૌથી પહેલા અહીંયા જોઈએ ક્યાં આગળ 0 થાય છે? 2 આગળ 0 થાય છે તો ક્યાં ઉભો રહી જામ? 2 આગળ ઉભો રહી જામ. પછી લંગર કેટલા માપનું નાખવાનું? 5 માપનું. તો 2 ની આ બાજુ લંગર નાખશો 5 માપનું તો કેટલા થઈ જશે? 7. આ બાજુ નાખશો તો શું થશે? -3. કેટલા માપનું લંગર નાખવાનું? 5 ના માપનું લંગર નાખવાનું. તો 5 ના માપનું લંગર નાખશો એટલે આ બાજુ 7 થઈ જશે, આ બાજુ -3 થઈ જશે. તમને શું જોઈએ છે? ગ્રેટર ધેન જોઈએ છે. તો કઈ બાજુ આવશે? બહારની બાજુ. સો -∞ to -3 કયો આવશે? ઓપન આવશે. 7 to ∞. ચલો અહીંયા જુઓ ક્યાં ઉભું રહેવાનું છે? 3 આગળ ઉભું રહેવાનું છે. કેટલા? +½ 3 નો +½ એટલે 3 હાફ એટલે 2 હાફ. બરાબર લખ્યું છે. સો આન્સર વિલ બી -∞ to -∞ આવશે લેસ ધેન ઓર ઇક્વલ ટુ b. તો વચ્ચેનો ભાગ આવશે એટલે 2 હાફ થી લઈને 3 હાફ. આની કિંમત મૂકશો તો તમને શું મળશે? હાફ થી નાનું મળશે, અધરવાઇઝ હાફ થી મોટું થઈ જશે. તો કેટલા લોકોને આ સોલ્વ કરતા આવડી ગયું છે? બહુ જ ઇમ્પોર્ટન્ટ અસમતાઓને ઉકેલ લાવવાનો છે. બહુ જ અગત્યની વસ્તુ છે. આ શીખેલી હોવી જરૂરી છે. આવડશે લંગર નાખતા? ચાલો તો લખી લો. ચલો 2 ફંક્શન બાકી છે, જલ્દી જલ્દી જોઈ લઈએ. એક કામ કરીને થોડી વાર રહીને જોઈએ. એ પહેલા કેટલા દાખલા જોઈ લઈએ. શું કરીએ? કેટલાક દાખલા જોઈ લઈએ. એને અગર કાલે બી જોઈશું તો વાંધો નથી. આપણે એક કામ કરીએ નેક્સ્ટ માં રાખીએ, જોઈએ કેટલો ટાઈમ વધે છે આપણી પાસે. એની પહેલા દાખલાઓ જોવા જરૂરી છે. પ્રદેશ અને વિસ્તાર સમજ પડી ગઈ છે. ચલો કેટલા દાખલા જોઈએ, વધારે મજા આવશે. સૌથી પહેલો દાખલો છે, હું લખતો જાઉં છું. આપણે પ્રદેશ શોધવાનો છે. શું શોધવાનું છે? પ્રદેશ શોધવાનો છે. જલ્દી થી પ્રદેશ શોધી આપો. x2 - 5x + 6 વર્ગમૂળ ની અંદર છે એટલે આપણે શું શરત લેવી પડશે? x2 - 5x + 6 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. આ છે ના આવ્યો છે x - 2 x - 3. એ તો કોઈ પણ બેઝિક વ્યક્તિને ખબર છે. અને આને કેવી રીતે સોલ્વ કરીએ છીએ આપણે બધાને ખબર છે. 2 અને 3 પર બેસી જાઓ. ક્યાં લેવાનું છે? બહારનું કે અંદરનું? બહારનું લેવાનું છે. તો કયો ભાગ આવશે? આ વાળો ભાગ. સિમ્પલ એન્ડ સોબર. તો આન્સર આવશે -∞ to 2. લેવાના છે 2 ને? યસ લેવાના છે. યુનિયન 3 to ∞. તો આ શું થઈ ગયો? પ્રદેશ થઈ ગયો. તો શું આટલો ક્વેશ્ચન બેઝિક ક્વેશ્ચન હતો? યસ આટલો જ બેઝિક ક્વેશ્ચન હતો.
ચલો આ તો એક જ આપ્યું તો એટલે ઈઝીલી કરી નાખ્યું. અહીંયા શું આપ્યું છે? 2 આપ્યા છે તો અહીંયા શું શરત આવશે? x2 - 3x + 2 greater than or equal to 0. ઓકે, ને અહીંયા ધ્યાન આપજો હું શું લખું છું, x2 - 3x - 4 greater than 0. સો અહીંયા greater than or equal to લખ્યું. અહીંયા કેમ greater than લખ્યું? કારણ કે નીચેનો છેદ છે ને છેદ શું ના થઈ શકે? 0 ના થઈ શકે. સો અહીંયા મેં બે કમ્બાઈન વસ્તુ લખી દીધી. x2 - 3x - 4 greater than or equal to 0 તો એની જગ્યાએ મેં શું લખ્યું? greater than 0. એટલે ઓલરેડી આમાં કન્સિડર કરી લીધું છે કે આ 0 ના થાય. સમજાય છે વસ્તુ? ઓકે, તો જલ્દીથી મને બોલો x2 - 3x + 2 શું થશે અવયવ? x - 3 x - 1 x - 2 and x - 1 greater than or equal to 0. સો 1 અને 2 પર ઉભા રહીએ તો 12 ની કિંમતો લેવાની છે. અહીંયા બોલો અહીંયા શું આવશે? x2 - x - 4 x + 1 greater than 0, ખાલી greater than 0. તો આમાં શું આવશે? એક કિંમત આવશે -1, એક કિંમત આવશે 4. એમાં બી greater than 0 કીધું છે એટલે greater than તો આવશે પણ 4 અને -1 ને લેવાના નથી. તો આ બંનેનું શું કરવાનું છે? છેદગણ લેવાનો છે. તો બંનેનો એક સાથે શું દોરવું પડશે? સંખ્યા રેખા પર આલેખ. તો -1 ની કિંમત આવે છે, 1 ની કિંમત આવે છે, 2 ની કિંમત આવે છે, 4 ની કિંમત આવે છે. તો ચાલો આ શું કહે છે? -1 થી નાનો. આ શું કહે છે? 1 થી નાનો. જેમાં -1 લેવાના છે? ના, -1 લેવાના નથી. કયું નથી લેવાનું? 4 લેવાના નથી. ચલો 4 ની પેલી બાજુ કહે છે. આ શું કહે છે? 2 ની પેલી બાજુ. તો કેટલા લોકોમાં છેદગણ શોધીને કહી શકે મને આન્સર શું આવશે? તો -∞ to -1 આન્સર આવશે. યુનિયન 4 to ∞ આવશે. કારણ કે આપણે છેદગણ જોવા છે તો ઓવરલેપ રિજન કેટલો છે? -∞ to -1 સુધી અને પછી 4 થી સ્ટાર્ટ કરીને ∞ સુધી. તો આનો આન્સર શું આવશે? -∞ to -1 4 થી ∞. આ શું આવ્યો? આપણો પ્રદેશ આવ્યો. આપણે શું કર્યું? આપણે df શોધ્યો, આપણે dg શોધ્યું. સમજાય છે? df અને dg શોધ્યું અને df અને dg નો છેદગણ લીધો. આટલું કામ આપણે કર્યું. કારણ કે આ એક ફંક્શન લઈ લીધું, આને એક ફંક્શન લઈ લીધું. ઓકે, આ બંને ફંક્શનને સોલ્વ કરવા માટે આપણે બંનેના પ્રદેશ શોધ્યા, પછી એ બંનેના પ્રદેશનો છેદગણ લઈ લીધો. ચલો લખી લો. તો આ રીતે આપણે દાખલાઓ ગણવાના રહેશે. ચલો આગળ જઈએ. ચલો બીજો સવાલ છે મારી પાસે. ચલો આનો પ્રદેશ શોધો. તો સૌથી પહેલી શરત મને કીધો. પહેલા વિધેય પરથી શું શરત મળે છે? પહેલા વિધેય પરથી એટલું જ છે કે x2 - 4 not equal to 0. શું શરત મળી ગઈ? x2 - 4 not equal to 0. એનો મતલબ x2 not equal to 0. એનો મતલબ x not equal to plus or minus 2. x ની કિંમત શું ના હોવી જોઈએ? plus or minus 2 ના હોવી જોઈએ. બીજું શું છે? log ની અંદર કંઈક આપ્યું છે. log ની અંદર કંઈક આપેલું હોય તેનો ફોર્મ્યુલા શું છે? x³ - x greater than 0 હોવું જોઈએ. સો અહીંયા જે અવયવ પહેલા તો શું મળે છે? x x - 1 x + 1. ચેક કરી લો. તો કેટલા કિંમતો મળી ગઈ આપણને? એક તો 0 આગળ મળી ગયું, એક -1 આગળ મળી ગયું, એક 1 આગળ મળી ગયું. આપણે શું જોઈએ છે? પ્લસ જોઈએ છે. તો પ્લસ માઈનસ પ્લસ માઈનસ. પ્લસ ક્યાં ક્યાં મળે છે? -1 થી 0 માં અને 1 થી ઇન્ફાઇનાઇટ માં. શું લખીશું? -1 થી 0. એમાં શું લેવાનું છે? વેલ્યુ લેવાની નથી એટલે યુનિયન 1 થી ઇન્ફાઇનાઇટ. બટ એક વસ્તુ ધ્યાન રાખવાની છે. શું ધ્યાન રાખવાનું છે? કે 2 ને લેવાના નથી. આ શું કહે છે? 2 ને લેવાના નથી એટલે અહીંયાથી મારે 2 ને શું કરવા પડશે? કાઢી નાખવા પડશે. તો માઈનસ તમે શું કરશો? 2. તો આ જવાબ મળી ગયો. આ શું થઈ ગયો? પ્રદેશ થઈ ગયો. આને શું કીધું કે મને કોઈ પણ કિંમત ચાલશે સિવાય કઈ -2 અને +2. -2 તો આમાં આવવાની આવતી જ નથી કારણ કે -2 તો -1 થી પેલી બાજુ હશે. તો -2 તો ઓલરેડી ઇન્વોલ્વ નથી. બટ +2 ઇન્વોલ્વ છે. તો +2 ને હટાવવા માટે મેં શું કર્યું? માઈનસ ગણમાં 2 લખી દીધું. તો આ બંનેનો યોગગણ -2 છે. ઈઝી કે કરી નહીં શકો તમે આ બધી વસ્તુઓ. શરતો મૂકો, બધી શરતોને અલગ અલગ લખો અને શરતોનું પાલન કરીને પછી એનો છેદગણ લઈ લો. ચલો હજી એક દાખલો જોઈએ.
યસ. ચલો આનો જવાબ બોલો. માનાંકમાં x માઇનસ x, પહેલી વસ્તુ માનાંકમાં x માઇનસ x ગ્રેટર ધેન 0 આવશે. સરસ શું આવશે? માનાંકમાં x માઇનસ x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આવું જોઈએ હતું, કારણ કે વર્ગમૂળમાં છે, પણ છેદમાં છે એટલે મેં શું લીધું? ગ્રેટર ધેન 0 લીધું. યાદ છે? સમજાય છે? ચાલો, તો આનો મતલબ શું છે કે માનાંકમાં x માઇનસ x ગ્રેટર ધેન 0 હોવું જોઈએ. કહેવાનો મીનિંગ માનાંકમાં x જે છે એ ગ્રેટર ધેન x હોવું જોઈએ. ક્યારે થશે આવું? ચલો આપણે હજી થોડું ઈઝી કરી નાખીએ. માનાંકમાં x માઇનસ x એ શું છે? મારું f of x છે. હવે માનાંક આપ્યું છે એટલે આપણે એને શું કરવા પડશે? ભાગ કરવા પડશે. શું કરવા પડશે? ભાગ કરવા પડશે. શું ભાગ થશે મને કહી દો. ચાલો, શું ભાગ થશે કહી દો. f of x મને આપ્યું છે માનાંકમાં x માઇનસ x, તો આનો ભાગ શું થશે? એક તો x માઇનસ x if x greater than or equal to 0, minus x minus x if x less than or equal to 0, not equal to 0, less than 0. સમજાય છે? તો મને કહો લેસ ધેન 0 માટે તમને આન્સર શું મળી ગયો? ઉપર 0 મળી ગયો, અહીંયા 2x મળી ગયો, -2x. અને તમને દરેક વ્યક્તિને ખબર હોવી જોઈએ કે -2x કેવું છે? આ કઈ સંખ્યા છે? ધન સંખ્યા છે કે ઋણ સંખ્યા છે? અરે ક્યારે ચેક કરવા નહીં બેસતા. અહીંયા જે આવેલી કિંમત છે ને યા તો 0 હશે યા તો 0 થી મોટી હશે. 0 કરતા નાની હશે જ નહીં. કેમ? કારણ કે મોડ્યુલસમાંથી બની છે. સોરી, પણ મોડ્યુલસની બહાર સાદી કિંમત પણ છે. ઓકે, તો અહીંયા હોઈ શકે. પણ અહીંયા -2x માં તમે જુઓ કે x શું છે? ઋણ સંખ્યા. ઋણની સાથે માઈનસ ગુણાશે તો શું થશે? ધન સંખ્યા. તો હંમેશા કેવું છે? ધન છે. તો મને કહી દો કે કઈ કિંમતો એવી છે જ્યાં તમને f of x greater than 0 મળશે? f of x greater than 0. આ f of x ને માનવાને g of x માની લો. g of x greater than 0. તો તમે કહી શકશો x less than 0 માટે. જો પાછું એક સમજી લો, અહીંયા શું છે? માનાંકમાં x minus x, તો મેં એને ધ્યાનથી લઈ લીધું. આને શું કરવાનું છે? મારે greater than 0 લેવાનું છે. એની પહેલા એને સમજવું તો પડશે શું કહેવા માંગે છે. તો પ્લસ x ક્યારે લખીશું? જ્યારે x greater than or equal to 0 હોય ત્યારે આને શું લખીશ? માનાંકમાં x ને પ્લસ x, માઇનસ x તો ઓલરેડી છે. પછી જ્યારે x less than 0 હશે ત્યારે આ x શું લખાશે? માઇનસ x લખાશે. તો માઇનસ x શું થઈ જશે? -2x, અને ઉપરનું શું થઈ ગયું? 0. 0 તો હું લઈ નથી શકવાનો, તો હું શું લઈ શકીશ? -2x જે ધન છે. તો ધન ક્યારે થાય છે? જ્યારે x less than 0 છે. સમજાય છે? x less than 0 માં ધન થાય છે. તો કઈ કિંમતો માટે તમને કિંમત ધન મળશે? કઈ કિંમતો માટે g of x greater than 0 થશે? તો તમે કહેશો x less than 0 માટે. x less than 0 માટે. ચલો લખી દો x less than 0 એટલે r માઈનસ નો પ્રદેશ શું આવશે? r માઈનસ આવશે. લખી લો. ચલો આગળ જઈએ. બે વિધેય આપ્યા છે, બંનેના શું શોધવાનું છે? પ્રદેશ શોધવાના છે. તો સૌથી પહેલા જુઓ, તમારે શું કરવાનું છે? 12 થી શરૂઆત કરવાની. પ્રદેશ શોધો એટલે શું કરવાનું? 12 થી શરૂઆત કરવાની. તો અંદરથી કરો તો પણ ઇશ્યુ નથી, પણ 12 થી કરો ઈઝી છે. કેમ? કે મને એવું કીધું છે log half 5x minus x square by 4 greater than or equal to 0 હોય છે. કેમ? કારણ કે વર્ગમૂળની અંદર છે. વર્ગમૂળની શું શરત લાગી ગઈ? જે વર્ગમૂળની અંદર જે છે વસ્તુ એ શું હોવું જોઈએ? greater than or equal to 0. એટલે વર્ગમૂળ એનું કામ કરી લીધું. log શું કહે છે કે એની અંદર જે વસ્તુ છે કેવી હોવી જોઈએ? ધન હોવી જોઈએ. સો 5x minus x square divided by 4 greater than 0. બસ. તો આ બે શરતોનું પાલન કરવાનું છે. અહીંયાથી એક જવાબ લાવવાનો છે, અહીંયાથી એક જવાબ લાવવાનો છે, અને બંનેનું શું લેવાનું છે? છેદ લેવાનું.
જે આપણે જોઈતી હતી બધી શરતો લખી દીધી, ચેક કરી લો. બીજી કોઈ જગ્યા એવી છે જ્યાં વ્યાખ્યાયિત ના થાય? તો એક તો વર્ગમૂળની અંદર કોઈ વસ્તુ છે તો ગ્રેટર ધેન 0 હોવું જોઈએ, ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. બીજું log ની અંદર જે વસ્તુ છે ગ્રેટર ધેન 0 હોવી જોઈએ. ઓકે, હવે આને સોલ્વ કરીશું. સૌથી પહેલા શું કરીશું? log હટાવીશું. પણ ધ્યાન રાખજો log કેવો છે? 1 માટે છે. તો કેવું ઘટતું વિધેય થશે? આ કેવું વિધેય આવશે? ઘટતું વિધેય. અને ઘટતું વિધેય હોય ત્યારે log હટાડીએ કે log લગાવીએ શું થાય? અસમતા બદલાઈ જાય. એટલે 5x x2 by 4 less than or equal to 0 થશે. શું થશે? less than or equal to 0 નહીં થાય. શું થશે? 1/2 raised to 0 થઈ જશે. બંને બાજુ તમે log હટાડ્યા તો 1/2 ક્યાં જશે? સામેના ચરણમાં. એટલે 5x x2 by 4 less than or equal to 1/2 raised to 0 થઈ જશે. એટલે 5x x2 divided by 4 less than or equal to 1 થઈ ગયું. હવે અહીંયા શું થઈ ગયું? 5x x2 less than or equal to 4 થઈ ગયું. એટલે 4 અહીંયા જેને મલ્ટીપ્લાય થશે. હવે x2 ને બાદ લઈ જાવ તો શું દેખાશે? x2 5x 4 greater than or equal to 0. આનો મતલબ 0 કરતા x 4 ને x 1 મોટા હશે. નાના મને કોઈ સંખ્યા રેખા પર દર્શાવી દે તો વધારે મજા આવશે. ચલો સંખ્યા રેખા હું અહીંયા દર્શાવી દઉં છું. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 તો આ આવશે. બરાબર, આવડો ભાગ આવશે. હવે અહીંયા જોઈએ. અહીંયા શું કહે છે? 5x x2 greater than 0. પહેલા તો 4 અહીંયા મલ્ટીપ્લાય થશે એટલે શું થશે? 0 થઈ જશે. x ને કોમન લઈશ તો શું રહેશે? 5 x. હવે મારે શું કરવાનું? તમને બધાને ખબર છે કે 5 x ને શું કરવાનું? x 5 માં કન્વર્ટ કરવું પડશે. તો આને હું શું કરું? -1 વડે મલ્ટીપ્લાય કરું એટલે x 5 કર્યા તો ઓટોમેટિકલી અસમતા બદલાઈ ગઈ. પાછું જુઓ, મેં શું કર્યું? 5 x ને x 5 કર્યા એટલે બંને બાજુ -1 વડે મલ્ટીપ્લાય કર્યું. બંને બાજુ -1 વડે મલ્ટીપ્લાય કરો એટલે અસમતા શું થાય? બદલાઈ જશે. એટલે x 5 શું આવી ગયું? લેસ ધેન 0 આવી ગયું. હવે તમે આને શું કરો? આને પણ દર્શાવી શકો. તો x 0 ક્યાં આવશે? x 0 x 5 લેસ ધેન 0 છે એટલે લેસ ધેન 0 છે એનો મતલબ શું થશે? અંદરની કિંમત કે બહારની કિંમત? અંદરની કિંમત. તો કેવી આવશે? આ રીતે. ચલો ઓવરલેપ વાળો રિજન જોઈ કોઈને દેખાય છે? જો 0 ને લેવાના નથી પણ 1 ને લેવાના છે તો 0 થી 1 ની વચ્ચે આવશે. એક રિજન શું આવશે? 0 થી 1 ની વચ્ચે ઓવરલેપ થાય છે. બીજું રિજન 4 થી 5 વચ્ચે ઓવરલેપ થાય છે. 5 ને લેવાના નથી તો આ શું થઈ ગયું? તમારો પ્રદેશ થઈ ગયો. 0 થી 1 4 to 5. ચલો કેટલા લોકોને અહીંયા સમજ પડી ગઈ છે? સમજ પડે છે? કરી શકશો? આ રીતના અસમતા સોલ્વ કરવી એ તમારા માટે બહુ જ અગત્યની વસ્તુ થઈ જશે. ના સમજાતું હોય તો પૂછી લેજો કોલ કરીને. ચલો લખી લો. ચાલો અહીંયા જુઓ. અહીંયા શું કહે છે? અહીંયા તમારી પાસે બહુ જ અગત્યનો સવાલ છે. એક તો શું કહે છે? સૌથી પહેલા log જોશે. log 4 શું કહે છે? આપણી અંદરની વસ્તુઓ બધી કેવી હોવી જોઈએ? પ્લસમાં હોવી જોઈએ. તો એ log ની અંદર કઈ વસ્તુ છે? log 4 ની અંદર log 2 છે, log half છે, x છે. તો એ શું હોવું જોઈએ? ગ્રેટર ધેન 0 હોવું જોઈએ. જ્યારે log 2 શું કહે છે? ભાઈ ના, log 1/2 પણ તો ભાઈ log 2 શું કહે છે? મારી અંદરની વસ્તુ શું હોવી જોઈએ? ગ્રેટર ધેન 0 હોવી જોઈએ. log 1/2 x શું કહે છે? log 2 શું કહે છે કે મારી અંદરની વસ્તુ ગ્રેટર ધેન 0 હોવી જોઈએ અને આ શું કહે છે કે x ગ્રેટર ધેન 0 હોવો જોઈએ. ટોટલ કેટલી શરત મળી ગઈ? 3. કેવી રીતે મળી? જુઓ. આ log કહે છે કે મારી અંદર જેટલી બી વસ્તુઓ છે એ કેવી હોવી જોઈએ? ગ્રેટર ધેન 0. આ log શું કહે છે કે આની અંદરની જેટલી કિંમત છે એ બધી ગ્રેટર ધેન 0 અને આ log કહે છે કે મારી અંદર x જે છે એ પણ ગ્રેટર ધેન 0 હોવો જોઈએ. ચાલો જલ્દીથી મને બોલો. અહીંયા શું કરીશ? 1/2 હટાડીશ તો અસમતા બદલાશે કે નહીં? બદલાઈ જશે. એટલે x less than 1/2 raised to 0. તો અહીંયા શું આવી ગયું? x less than 1. સો બે કિંમત મળી ગઈ. x greater than 0, x less than 1. અહીંયા બોલો શું કરશું? પહેલા 2 ને હટાડશું. શું કરશું? પહેલા 2 ને હટાડીશું. તો log 2 ને હટાડીશું તો log 2 કેવું છે? વધતું વિધેય છે તો અસમતા બદલાશે નહીં. તો log 1/2 x greater than 2 raised to 0 એટલે કે 1. હવે શું કરશું? આને પાછું હટાડીશું.
તો અસંખ્ય શું રહેશે? બદલાઈ જશે. તો અસંખ્ય શું રહેશે? લેસ ધેન 1/2 રેઝ ટુ 1. સો આ શું કહે છે? x લેસ ધેન 1/2 હોવું જોઈએ. આ શું કહે છે? x લેસ ધેન 1 હોવું જોઈએ. અને પેલું શું કહે છે? x ગ્રેટર ધેન 0 હોવું જોઈએ. બધાની વાતો માની લઈએ આપણે. સૌથી પહેલા આની વાત માનો. આ શું કહે છે? 1/2 થી નાનું હોવું જોઈએ. તો લઈ લો. બીજું શું કહે છે? 1 થી નાનું હોવું જોઈએ. હવે જે 1/2 થી નાનું છે 1 થી નાનું થવાનું ને, છતાં આપણે જોઈ લઈએ. ઓલ એવ રિજન દેખાય છે તમને? યસ. હવે બીજું શું કહે છે? x ગ્રેટર ધેન 0 હોવું જોઈએ. તો 0 મેં અહીંયા લીધું. ચલો કઈ જગ્યાએ ઓવરલેપ થાય છે? 3 ને 3 0 થી 1/2 ની વચ્ચે લાગે છે. સો આન્સર વિલ બી 0 થી 1/2. કારણ કે ત્રોજ 3 ને 3 શરતોનું પાલન થયેલું કહેવાશે. કેટલા લોકોને સમજ પડે છે શું કહેવા માંગુ છું? સમજ પડે છે? આ લોક શું કહે છે કે આની અંદરની બધી વસ્તુઓ ગ્રેટર ધેન 0 હોવી જોઈએ. આ લોક કહે છે મારી અંદરની બધી વસ્તુઓ ગ્રેટર ધેન 0 હોવી જોઈએ. અને આ લોક કહે છે મારી અંદરની વસ્તુ ગ્રેટર ધેન 0 હોવી જોઈએ. મારે તો 3 3 ને માન આપવું પડશે. બરાબર? કોઈ બીનું એક માન જો ભેરવાયું તો વ્યાખ્યાયિત થશે નહીં. ને વ્યાખ્યાયિત નહીં થાય તો પ્રદેશ તો નહીં કહેવાય. આપણે વ્યાખ્યાયિત ક્યાં થશે એ ચેક કરવું પડશે. બહુ જ અગત્યનો સવાલ તો લખી લો જલ્દીથી. ચાલો આગળ જઈએ. મહત્તમ પૂર્ણાંક વિધેય. ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન. પહેલી વસ્તુ કોના વડે દર્શાવાય? ચોરસ કૌંસ વડે દર્શાવવામાં આવે. જલ્દી જલ્દી આની બધી ડિટેલ એક પણ મિસ ના થાય એ તો તમને લખાઈ દઉં છું. પહેલા તો આનો મીનિંગ સમજવો જરૂરી છે કે એનો મીનિંગ શું થાય. આપણી પાસે કોઈ કિંમત હોય, બરાબર? કોઈ પણ સંખ્યા હોય, 2.3 હોય, પાઈ હોય, એક્સપોનેન્શિયલ હોય, સપોઝ 1/2 હોય. આ બધી કિંમતો છે અલગ અલગ. તો બધામાં શું છે? કોમન વસ્તુ હોય. શું કોમન વસ્તુ હોય? કે બે પાર્ટથી બનેલું હોય. એક તો એ ઇન્ટીજર થી બનેલું હોય પ્લસ ફ્રેક્શન થી બનેલું. હું તમને બંને વસ્તુ એક સાથે બતાવી દઉં છું શોર્ટ ટર્મ માટે. ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન શું કહે છે કે મને આનો ઇન્ટીજર પાર્ટ કહો કે શું છે. શું કહે છે? આનો ઇન્ટીજર પાર્ટ કહો. અને હંમેશા યાદ રાખજો ફ્રેક્શન કેવું હોય? હંમેશા પોઝિટિવ હોય. યાદ રાખજો હંમેશા ફ્રેક્શન કેવું હોય? પોઝિટિવ હોય. ને ઇન્ટીજર શું કહે છે કે મને ઇન્ટીજર પાર્ટ આપો. એટલે 2.3 જે છે એમાં ઇન્ટીજર પાર્ટ કેટલો છે તો તમને ખબર પડી જવી જોઈએ કે 2 છે. ચલો હજી અગત્યની વાત કરતો કે તમે કોઈ પણ જગ્યાએ સંખ્યા રેખા પર કોઈ બે ઇન્ટીજરની વચ્ચે ઊભા છો. જેમ કે આ 2.3 ઊભું છે. તો 2.3 ક્યાં ઊભો છે? 2 અને 3 ની વચ્ચે. તો એની ડાબી બાજુએ સંખ્યા રેખા પર એની ડાબી બાજુએ જે સૌથી પહેલો પૂર્ણાંક આવે ને એ શું છે? મહત્તમ પૂર્ણાંક વિધેય છે. આ શું છે? 2.3. ડાબી બાજુનો સૌથી પહેલો પૂર્ણાંક એ તમારો શું થશે? ડાબી બાજુનો યા તો જ્યાં ઊભા છે ત્યાંનો. ડાબી બાજુનો યા તો જ્યાં ઊભા છે ત્યાંનો. તો ડાબી બાજુનો સૌથી પહેલો પૂર્ણાંક શું છે? ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન. ચલો પાઈ માટે કોઈ કહી શકે? પાઈ ની કિંમત શું છે? 3.14. તો 3.14 કોની વચ્ચે આવશે? 3 અને 4 ની વચ્ચે. તો ડાબી બાજુનો સૌથી પહેલો પૂર્ણાંક કોણ આવશે? 3. જવાબ શું આવશે? 3. ઈ નો જવાબ બોલો જલ્દીથી. ઈ નો જવાબ બોલો. કોઈ પણ કહી દેશે 2. 1/2 નો જવાબ બોલ દો. શું આવશે? 0. એટલે કે 1/2 પહેલા ડાબી બાજુએ કોણ આવશે? સૌથી પહેલા 0 આવશે. તો ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન સમજમાં પડી. ચલો ગ્રાફ જોઈએ. અહીંયા છે x ની કિંમત 0, અહીંયા છે x ની કિંમત 1, અહીંયા છે x ની કિંમત 2, અહીંયા છે x ની કિંમત 3, અહીંયા છે 1, અહીંયા છે 2, -1 -2 -3. હવે હું કહું છું કે મારી કિંમત 0 છે ત્યારે જવાબ શું આવશે? ગ્રેટેસ્ટ ઇન્ટીજર f(x) કોનો ગ્રાફ દોરીએ છીએ આપણે? f(x) બરાબર મોડ્યુલસ x. સોરી ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન x. તો કેટલા લોકો મને એ વસ્તુ કહેશે કે 0 છે ત્યારે કિંમત શું આવશે? 0. 1 છે ત્યારે કિંમત શું આવશે? 1. 2 છે ત્યારે કિંમત શું આવશે? 2. પણ આ તો મેં 0 ની કિંમત લીધી ને. જો જ્યારે x = 0 છે ત્યારે કિંમત શું આવશે? 0. x = 1 છે તો y = 1 આવશે. એટલે કિંમત શું આવશે? આ આવશે. અગર x = 2 છે તો કિંમત શું આવશે? આ આવશે. 2 આગળ. એટલે -1 આગળ વાત કરીએ તો -1 આગળ -1 કિંમત આવશે. -2 આગળ -2 ની કિંમત આવશે. એટલે કે જ્યાં ઊભો છે ત્યાંની કિંમત આવશે. તો આ બેઝિક વસ્તુ થઈ ગઈ. જ્યારે પૂર્ણાંક સંખ્યાઓ આની અંદર નાખીશ ત્યારે એવી ને એવી બહાર આવશે.
પૂર્ણાંક સંખ્યાઓ જ્યારે એની અંદર નાખીશ ત્યારે શું હશે એવી ને એવી 12 આવશે બીજી એક વસ્તુ જ્યારે 0 અને 1 ની વચ્ચે હશે ક્યાં હશે 0 અને 1 ની વચ્ચે હશે 0 અને 1 ની વચ્ચે હશે તો આન્સર શું થશે 0 અને 1 વચ્ચે હશે તો એનો ડાબી બાજુનો પૂર્ણાંક શું થઈ જશે 0 થઈ જશે એટલે બધી વખતે જવાબ શું આવશે 0 0 અને 1 ની વચ્ચે જવાબ શું આવશે 0 જ્યારે 1 થી 2 ની વચ્ચે જવાબ શું આવશે 1 જો 2 આવશે તો આન્સર શું થશે 2 થઈ જશે પછી 2 થી 3 માં શું આવશે પાછો 2 જો 3 આવશે તો આન્સર શું થશે 2 પર જમ્પ થઈ જશે સેમ વસ્તુ -1 થી 0 ની વચ્ચે શું આવશે આન્સર -1 પછી જેવું 0 આવશે એટલે આન્સર 0 પર ટચ થઈ જશે તો આ રીતનો કોઈ ગ્રાફ આવશે કેવો ગ્રાફ આવશે આ પ્રકારનો ગ્રાફ આવશે સમજાય છે કે આવું થયું કારણ કે 0 થી 1 ની વચ્ચે ડાબી બાજુનો પૂર્ણાંક કોણ બનશે 0 બનશે બરાબર ને ગ્રેટેસ્ટ n થી મોટો કોઈ ઇન્ટીજર ના હોય એટલે કે જ્યાં હું ઊભો છું એનથી સૌથી મોટો ઇન્ટીજર કોણ દેખાય છે મને યસ આ દેખાય છે ઓકે ડાબી બાજુ પર આ દેખાય છે એનથી મોટો તો છે જ નહીં આપણી પાસે યસ ચલો ઋણ સંખ્યાનું ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન કેવું હશે ચલો મને કોઈ કહે તો -2.3 -2.3 કોની વચ્ચે આવશે -3 અને -2 ની વચ્ચે એટલે આનો આન્સર જે આવશે શું આવશે -3 આવશે યાદ રાખજો શું આવશે -3 આવશે સમજાય છે ફ્રેક્શનલ પાર્ટ હંમેશા કેવો હોય પોઝિટિવ હોય એ વસ્તુ યાદ રાખી લેજો એકવાર તો આપણે કયો પાર્ટની વાત કરીએ છીએ ઇન્ટીજર પાર્ટની વાત કરીએ છીએ તો જો સમજવાની વસ્તુ છે -2.3 ને અગર હું ઇન્ટીજર પ્લસ ફ્રેક્શન લખું તો શું લખી શકું કોઈ કહેશે સર -2 -0.3 લખી દો ને સર પણ આવું ના લખી શકું કેમ કારણ કે -0.3 અવેલેબલ નથી આપણી પાસે પોઝિટિવ જોઈએ એટલે મારે શું લખવું પડે આને -3 +0.7 લખવું પડે શું લખવું પડશે -3 +0.7 તો આનો આન્સર શું આવશે -3 સમજાય છે તો ડાબી બાજુનો પૂર્ણાંક લેવાનો એટલે જ્યારે પણ તમારી પાસે કોઈ અપૂર્ણાંક સંખ્યા કોઈ દશાંશવાળી સંખ્યા આવે તો એને કેવી રીતે ફેરવવાનું ઇન્ટીજર પ્લસ ફ્રેક્શન અને ફ્રેક્શન કેવો હોવો જોઈએ પોઝિટિવ હોવો જોઈએ ચાલો તો આટલી વસ્તુ પહેલા લખી લો એટલે આપણે એના ગુણધર્મો જોઈ લઈએ જલ્દીથી ગ્રાફ લખી લો ચલો ગ્રાફ મળી ગયો તો એક વસ્તુ શોધવાની રહી ગઈ પ્રદેશ બોલો પ્રદેશ કે શું તમે r કેમ કારણ કે કોઈ પણ કિંમત મૂકો તમને ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન મળશે તો પ્રદેશ શું મળશે r વિસ્તાર કોણ કહી શકે મને વિસ્તાર એટલે જવાબોનો ગણ y ની કિંમતો y ની કિંમત ચેક કરો શું આવે છે -2 -1 0 1 2 સમજાય છે કેવી કિંમતો છે આ બધી પૂર્ણાંક તો પૂર્ણાંકનો ગણ કેવો આવશે z તો ખાસ યાદ રાખજો આનો વિસ્તાર શું આવશે z ગણ આવશે બરાબર છે ચાલો લખી લો चलो पहलो गुणधर्म लखो x માઈનસ મહત્તમ પૂર્ણાંક વિધેય x કરશો તો આન્સર 0 થી 1 ની વચ્ચે આવશે બહુ જ અગત્યના છે લખી દો આપણે સમજીએ બધી વસ્તુને ચેક પણ કરી શકો તમે 2.3 2.3 શું આન્સર આવશે 0.3 ચેક કરી લો કારણ કે 2.3 નો મહત્તમ પૂર્ણાંક વિધેય શું આવશે તમને 2 2.3 માંથી મેં ઇન્ટીજર કાઢી નાખ્યો તો શું મળ્યો 0.3 બરાબર છે ચાલો હવે હું એવું કહું માનાંકમાં x m માનાંકમાં એકમાં શું છે મહત્તમ પૂર્ણાંક વિધેયની અંદર gif માં x m છે જ્યાં m શું છે m belongs to z છે તો આને હું શું લખી શકું તો આનામાં તમે એક કામ કરી શકો મહત્તમ પૂર્ણાંક વિધેય x m ને બહાર કાઢી શકો પ્લસ ઓર માઈનસ m શું કહી શકો પ્લસ ઓર માઈનસ m ને બહાર કાઢી શકો અગર m શું છે પૂર્ણાંક સંખ્યા છે એનો મતલબ શું થયો જો મતલબ કે અગર મને એવું આપ્યું છે x 2 આપ્યું છે તો આનો મતલબ શું થશે મહત્તમ પૂર્ણાંક વિધેય x 2 અગર મને pi
3 આપ્યું છે અને મહત્તમ પૂર્ણાંક વિધેય પૂછ્યું તો હું શું લખીશ મહત્તમ પૂર્ણાંક વિધેય પાઈ પ્લસ 3 બહાર લઈ લઈશ તો જે પૂર્ણાંક સંખ્યાઓ છે ઇગ્નોર થઈને બહાર આવી જશે સમજાય છે આ બહુ જ અગત્યનો મુદ્દો છે ખાસ લખજો આ ચાલો ફોર્થ લઈ લો મહત્તમ પૂર્ણાંક વિધેય x વત્તા મહત્તમ પૂર્ણાંક વિધેય y less than or equal to મહત્તમ પૂર્ણાંક વિધેય x plus y less than or equal to મહત્તમ બહુ વધારે મીનિંગફુલ નથી પણ છે લખી લો બહુ ખાસ જરૂર નથી ખાસ જરૂર કયું છે આ વસ્તુ ત્રીજો મુદ્દો બહુ જ જરૂરી છે હવે જે લખાવું છું એ પણ બહુ જરૂરી છે x plus minus x તો આમાં શું કરશો કે કિંમત મૂકીને ચેક કરો શું કરો કિંમત મૂકો યસ 2 મૂકો 2 મૂકીને ચેક કરો 2 plus minus 2 શું થશે 0 થઈ જશે કે નહીં યસ તો 2.3 મૂકો તો શું થશે 2.3 મૂકીશ તો આન્સર શું આવશે 2 આ શું આન્સર આવશે -3 ચેક કરો કેમ તો આન્સર શું આવી ગયો -1 so 0 when x is equal to x belongs to z એટલે કે x અગર પૂર્ણાંક સંખ્યા છે તો 2 - 2 પછી શું આન્સર આવશે 0 આવી જશે બટ અગર x not belongs to z એટલે કે x પૂર્ણાંક નથી તો શું આવશે તો આવશે આન્સર -1 શું આવશે -1 તો x plus minus x નો ગ્રેટેસ્ટ ઇન્ટિજર ફંક્શન એટલે ગ્રેટેસ્ટ ઇન્ટિજર ફંક્શન x plus ગ્રેટેસ્ટ ઇન્ટિજર ફંક્શન -x તમને શું આપશે 0 ક્યારે જ્યારે પૂર્ણાંક સંખ્યા હશે ત્યારે અધરવાઇઝ શું આપશે આન્સર -1 સમજાય છે ચલો લખી દો x belongs to z મતલબ પૂર્ણાંક સંખ્યા ઇન્ટિજર છે ત્યારે એટલે આ પણ બહુ જ અગત્યનો સવાલ આ બે વસ્તુને તમે હાઇલાઇટ કરી લેજો બે મુદ્દાઓને ચાલો હવે થોડી ઘણી મસ્તી કરી લઈએ ક્ષમતા સાથે માનાંકમાં x greater than or equal to n એટલે કે માનાંકમાં x જે છે એની કિંમત શું હોઈ શકે તો greater than or equal to n હોય તેનો મતલબ x belongs to શું થશે x belongs to શું થશે n થી infinite n થી infinite अगर શું આવતે ગ્રેટર ધેન n આવતે શું આવતે ગ્રેટર ધેન n આવતે તો ભાઈ દુનિયા બદલાઈ જતે કેમ x belongs to શું આવી જતે n plus 1 થી infinite આ બે વચ્ચે બહુ ડિફરન્સ છે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ઓર ગ્રેટર ધેન ઇક્વલ ટુ સોરી ગ્રેટર ધેન બરાબર તો બીજી અસમતાની વાત કરીએ માનાંકમાં x less than or equal to n so x belongs to minus infinite to n plus 1 એવી ઓપન હવે અગર આપેલું કે x less than n તો x belongs to minus infinite to n આ પણ ખાસ લખી દેજો n ની કિંમત ક્યાં હશે ઇન્ટિજરમાં n ની કિંમત ક્યાં હશે ઇન્ટિજર હશે એનો એક્ઝામ્પલ બી દેવડાવું તમને પણ એક્ઝામ્પલ લેવાની કઈ જરૂર ચલો જોઈ લઈએ કેમ આવું થાય છે આ બહુ જ અગત્યનું છે ક્યાં ગયું ચલો હજી એક વસ્તુ વધારે અગર મોડ્યુલસ x is equal to n તો x belongs to શું આવશે n થી n plus 1 આ પણ લખી દો equal to n છે તો શું થશે આ બધાના જવાબ હું તમને બતાવી દઉં છું એકવાર સૌથી પહેલા લઈ લો x is equal to 2 આનો મતલબ શું છે કેવી કિંમતો બોલો જેનો ઇન્ટિજર પાર્ટ 2 હોય તો 2 આવી શકે 2.1 આવી શકે 2.2 આવી શકે 2.9 આવી શકે 2.999999 આવી શકે પણ 3 ના આવી શકે સો આનો આન્સર શું આવશે 2 થી 3 ની વચ્ચેમાં 2 લેવાનો તો 3 ને લેવાનો નથી કારણ કે તમે જો 3 ને લઈ લેશો તો ગ્રેટેસ્ટ ઇન્ટિજર ફંક્શન સુધી જશે 3 નું 3 થઈ જશે પણ તમને શું જોઈએ છે 2 જોઈએ છે ઓકે તો આ બહુ જ અગત્યની વસ્તુ છે કે જ્યારે મહત્તમ પૂર્ણાંક વિધેય x n આપેલો છે ત્યારે એનો મતલબ શું થાય છે કે n થી n + 1 સુધીની કિંમતો લેવાની છે હવે આ શું કહે છે ગ્રેટર ધેન ઇન્ટિજર x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ a એનો મીનિંગ શું થાય છે તો કે ગ્રેટેસ્ટ ઇન્ટિજર x જે છે એ a હોઈ શકે યા તો a થી મોટો હોઈ શકે તો શરૂઆત ક્યાંથી કરું શરૂઆત તમારે ગ્રેટેસ્ટ ઇન્ટિજર x a થી કરો પછી ઉપર તો અનલિમિટેડ છે એ તો ઇન્ફાઇનાઇટ થઈ ગયું કારણ કે ગ્રેટર ધેન ઇક્વલ ટુ છે તો ઇન્ફાઇનાઇટ તો ફાઇનલ થઈ ગયું પણ જે લોએસ્ટ કિંમત છે શું છે ઇક્વલ ટુ a છે ને a છે એટલે શરૂઆત ક્યાંથી થશે a થી થશે જ્યારે અગર અહીંયા શું આપેલું છે ગ્રેટેસ્ટ ઇન્ટિજર ફંક્શન x ગ્રેટર ધેન a આપેલું છે તો નો ઇશ્યુ
બટ એક વસ્તુ યાદ રાખજો, આ શું છે? ઇન્ટીજર વેલ્યુ છે. તો એના પછીની બીજી ઇન્ટીજર વેલ્યુ શું આવશે? a+1. આને શું લખી શકાય? ગ્રેટેસ્ટ ઇક્વલ ટુ a+1 લખી શકાય. કારણ કે a શું છે? ઇન્ટીજર વેલ્યુ છે. એના પછીની બીજી ઇન્ટીજર વેલ્યુ શું આવે? એના પછીની એક વધારાની. અગર હું વાત કરું x = 2 ગ્રેટર ધેન 2, એનો મતલબ હું મહત્તમ પૂર્ણાંક વિધેય x = 2 લઈ શકું? ના લઈ શકું. તો શું લઈ શકું? તો ભાઈ તમે 3 લઈ શકો અને 3 થી મોટી લઈ શકો. તો આવા સમયે શરૂઆત કરી થશે 3 થી ઇન્ફાઇનાઇટ સુધી. બટ સપોઝ એનું ઊંધું પણ કીધું હોય, ક્યારેક ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન x <2 લીધું હોય, <= 2, એટલે કે તમે 2 સુધી લઈ શકો, એથી વધારે ના લઈ શકો. તો તમારે શું ચેક કરવું પડશે? -ઇન્ફાઇનાઇટ તો ફિક્સ થઈ ગયું. પાછળની વસ્તુ જો જ્યારે ઇક્વલ ટુ હતી ત્યારે પાછળની વસ્તુ શું હતી? એક વધારે હતી અને ઓપન હતી. તો અહીંયાથી એક વધારે કરી દો, ઓપન કરી દો. તો જે જવાબ છે અહીંયાથી જ મળે છે. અગર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ છે, જો અગર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ હોય તો તમારે ઇન્ફાઇનાઇટ તો આંખ મીચીને લખવાનું આવશે, અને લેસ ધેન હોય તો -ઇન્ફાઇનાઇટ આંખ મીચીને લખવાનું આવશે. તો અહીંયા ભરવાનું શું રહ્યું? આગળનો પાર્ટ. તો ઇક્વલ ટુ હતું ત્યારે a ની કિંમત મૂકી આપણે. તો અહીંયા ઇક્વલ ટુ શું હતું? 3, એટલે a ને 1 મૂકી દીધું. અને અગર લેસ ધેન ઇક્વલ ટુ છે તો અહીંયા શું આવશે? 2 પછીની કિંમત, 2 પછીની કિંમત, 2 પછીની કિંમત, એટલે અહીંયા શું આવશે? 3. સમજાય છે વસ્તુ શું કહેવા માંગુ છું? અગર સમજાય છે તો હું કેટલાક એક્ઝામ્પલ આપું, તમે એને લખી આપશો મને? યસ. ચાલો તો જોઈએ. ચાલો જલ્દીથી લખી લો. પહેલા તો લખી લીધું? ચાલો જલ્દીથી બોલજો. चलो आना जवाब આપી દો મને. બસ 4 જ સવાલો. જલ્દી જલ્દી. x belongs to સંખ્યા રેખા પર જોવો તો સંખ્યા રેખા પર લે લો. 5 પછીની સંખ્યા 5 લેવાનો છે? યસ લેવાનો છે. તો 5 પછી ક્યાં સુધી? 6 સુધી જશે. પછી તો 6 આવી જશે, એટલે 5 થી 6 જ આવશે આન્સર. સો 5 to 6. હવે શું કહે છે? x ની કિંમત 6 કરતા મોટી હોવી જોઈએ. તો 6 કરતા મોટી એટલે 6 ને તો હું લઉં જ નહીં ને, 7 જ લઉં ડાયરેક્ટ. 7, 8, 9. તો 7 માટે તમે શું હોઈ શકે? આગળનો ભાગ લઈ શકો તમે. 7 થી મોટી કોઈ પણ લઈ શકાશે. તો શું લઈ લો? 7 to infinite. અહીંયા બોલો શું આવશે? 8 લઈ શકો તમે. 8 થી મોટી એટલે કે 9 ના થવી જોઈએ. 9 પહેલાની બધી વસ્તુ ચાલશે. તો લઈ લો. શું જવાબ આવશે? -ઇન્ફાઇનાઇટ ટુ 9. બરાબર છે? 9 આવશે ને? હવે અહીંયા શું કહે છે? 2 કરતા મોટી, 5 કરતા નાની. તો અહીંયા ધ્યાન આપજો શું થશે. 2 લઈ લીધું, 3 લઈ લીધું, 4 લઈ લીધું, 5 લઈ લીધું. આગળ જવા દો. 6 માં લઈ લો. ચાલો તમારે શું લેવાની છે? માનાંક એટલે કે મહત્તમ પૂર્ણાંક વિધેય x ની કિંમત 2 હોઈ શકે. 2 માટે તમને શું મળશે? આ મળશે. 3 હોઈ શકે? યસ હોઈ શકે. તો 3 માટે આ મળશે. 4 હોઈ શકે? હોઈ શકે. 5 હોઈ શકે? 5 ના હોઈ શકે. 5 ના હોય તો એના પછી તો કોઈ નથી હોવાની. તમારો જવાબ બોલો શું આવશે? 2 to 5. સમજાય છે? યા તો તમે આ બંનેને અલગ અલગ સોલ્વ કરતો પછી બંનેનું છેદગણ લઈ લો તો પણ ચાલે. સમજાય છે? કરી શકશો? તો લખી લો. ચાલો ચાલો થઈ ગયું તો આગળ જઈએ. હવે જે હું કરાવવાનું છું કદાચ તમારા માટે નવી વસ્તુ હોઈ શકે. એનું નામ છે અપૂર્ણાંક ભાગ વિધેય. ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન. અત્યારે આપણે શું કર્યું? એક વસ્તુ કીધી તમને મેં, ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન. અપૂર્ણાંક ભાગ વિધેય. પહેલી વસ્તુ દર્શાવે કેવી રીતના? છગડીયા કૌંસથી. શું દર્શાવે? અપૂર્ણાંક વાળો ભાગ. કારણ કે આપણને ખબર છે સંખ્યા શેની બનેલી હોય? એક તો પૂર્ણાંકની પ્લસ અપૂર્ણાંકની, બંનેના સરવાળાથી બનેલી હોય. બરાબર? જેમાં અપૂર્ણાંક હંમેશા કેવો હોય? પોઝિટિવ. કોઈ પણ સંખ્યા હોય શેનાથી બનેલી હોય? પૂર્ણાંકથી અને અપૂર્ણાંકથી બનેલી હોય. સમજમાં આવી ગયું? એનો મતલબ કે મારો અપૂર્ણાંક વાળો જે ભાગ શોધવો છે એ શું છે? ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન. બહુ જ અગત્યની વસ્તુ, એકદમ સિમ્પલ રીતે લખી દઉં છું.
બહુ સિમ્પલ રીતે લખી દીધી છે, પણ એના વિશે ચર્ચા પછી કરીએ. પહેલા મને એ કહી દો આનામાં અપૂર્ણાંક વાળો ભાગ કેટલો છે? આ બધાના જવાબ દો. બધા જવાબ મને જોઈએ છે. ચાલો જલ્દી આપો. તો 1.2 માં અપૂર્ણાંક વાળો ભાગ કેટલો છે? 1 + 0.2. યાદ કરો 1 + 0.2. ઓકે, તો આનો આન્સર શું આવશે? 0.2. અહીંયા બોલો પાઈ એટલે 3.14. અપૂર્ણાંક વાળો ભાગ શું થઈ જશે? 0.14. 3 શું છે? પૂર્ણાંક છે. તો બાકી શું છે? 3.14 માંથી 14 બાકી રહેશે તો 0.14. e શું છે? 2.71. તો શું આન્સર આવશે? 0.71. -0.3 શું આન્સર આવશે? 0.3. શું આવશે આન્સર? 0.3 નહીં. શું લખાશે? પોઝિટિવ બનાવવું પડશે આને. શું લખાશે? -3 + 0.7. પછી આન્સર લખાશે 0.7. તો સર આવું યાર થોડું ડિફિકલ્ટ લાગે છે યાર. શું સિમ્પલ કયા પણ? સિમ્પલ એ જ છે 1 - 0.2. જ્યારે બી ઋણ સંખ્યા આવી જાય શું લખવાનું? 1 - કઈ લખી દેવાનું. ઋણ સંખ્યા તો શું કરવાનું? 1 - કઈ લખી દેવાનું. ઋણ સંખ્યા તો શું કરવાનું? 1 - કઈ લખી દેવાનું. ઋણ સંખ્યા આવે તો શું કરી દેવાનું? 1 - લખી દેવાનું. તો આન્સર શું આવશે? 0.7. ઋણ સંખ્યા આવે તો શું કરી દેવાનું? પોઈન્ટ કાપીને લખી દેવાનું 1 - 0.2. -0.2 એ તો આન્સર વિલ બી 0.8. આને શું લગાવશે? 1 - સોરી નોટ 1 - -1 + 0.8. સમજાય છે? તો ઋણ આવે તો શું કરવાનું? 1 - લખી દેવાનું. તો હવે અહીંયા લખી દઉં છું ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન x માં શું લખાશે? તમને ધન હોય તો તમે ડાયરેક્ટલી લખતા આવડી ગયું છે. ઋણ હોય તો 1 - કઈ લખી દેવાનું. સિમ્પલ ફંડામેન્ટલ. ચલો જલ્દીથી પહેલા આ બેઝિક વસ્તુ લખી દો, પછી અહીંયા આવજો. ચલો જલ્દીથી લખી દો. પછી આ પ્રોપર્ટીઝ પણ જોઈ લઈએ, એનો એક ગ્રાફ પણ જોઈ લઈએ. ચલો ગ્રાફ જ જોઈ લઈએ. પહેલા આ લખી દો એકવાર. ચલો બીજી એક વસ્તુ મેં તમને કીધેલી હતી, હંમેશા શું હશે? પોઝિટિવ હશે. ચલો આપણે ગ્રાફ લઈ લઈએ. ચલો અગર એક વસ્તુ ઓબ્ઝર્વ કરી તમે ના લીધું ને આપણે? હા, અગર 3 નો આપણે ગ્રેટેસ્ટ ઇન્ટિજર ફંક્શન લેવું તો 3 આવશે. અગર ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન લેવું છે તો શું આવશે? આમાં અપૂર્ણાંક ભાગ કેટલો છે? 0 છે કે દેખાતું નથી, તો આન્સર 0 આવશે. સિમ્પલ. તો જ્યારે પણ પૂર્ણાંક સંખ્યાઓ આવે ત્યારે તમને ખબર પડી જવી જોઈએ કે એમાં કોઈ પોઈન્ટ પછીની કિંમત આવશે નહીં. ક્યારે? પૂર્ણાંક સંખ્યાઓમાં પોઈન્ટ પછીની કિંમત આવશે નહીં. પૂર્ણાંક સંખ્યાઓમાં પોઈન્ટ પછીની કિંમત આવશે નહીં. તારે આન્સર શું થશે? 0. આન્સર શું થશે? y = 0. અરે ભાઈ આપણે જે ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન લઈએ છીએ એ શું છે? y જ તો છે. સો y = 0. y = 0 ક્યારે? y = fractional part function x is equal to 0 if x belongs to z. પ્રોપર્ટી માં લખી દેજો ભાઈ. ઓકે, તો ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન x equal to 0 ક્યારે? x belongs to z હોય ત્યારે. હવે x સપોઝ ધ્યાનથી જો અગર અહીંયા 0.2 હતે તો જવાબ શું હતે? 0.2. અગર 0.5 હતે તો જવાબ શું હતે? 0.5. 0.75 હતે તો જવાબ શું હતે? 0.75. અને અગર 1 પહેલા કોઈ કિંમત હતે, 1 પહેલા કોઈ કિંમત હતે તો શું હતે? 1 થી નાની કિંમત આવી. અહીંયા દર્શાવવા શું માંગુ છું કે જ્યારે મારી કિંમત 0 અને 1 ની વચ્ચે છે, કોઈ પણ ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન હોય, કોઈ પણ ફ્રેક્શન પાર્ટ હોય, 0.2 હોય તો આન્સર શું આવશે? અહીંયા 0.2 લખો શું આન્સર આવશે? 0.2. 0.3 લખો શું આન્સર આવશે? 0.3. 0.5 લખો શું આન્સર આવશે? 0.5. કહેવાનો મતલબ કે હું જે x લખતો હતો એ જ મારો y થતો હતો. ધ્યાનથી જો, અગર મેં 0.2 લખ્યા હતા અંદર તો આન્સર શું આવશે? 0.2. 0.5 લખ્યા હતા તો આન્સર શું આવશે? 0.5. 0.6 લખતો તો આન્સર શું આવશે? 0.6. કહેવાનો મીનિંગ y = અહીંયા આ કઈ લાઈન છે? y = x. સમજાય છે? સમજાય છે? હવે આ જ વસ્તુ શું થશે? ખાલી શિફ્ટ થશે. કેમ? કારણ કે 1 પછી શું આવશે? 1.2 તો આન્સર શું આવશે? 0.2. 1.5 આવશે તો આન્સર શું આવશે? 0.5. 1.75 આવશે તો આન્સર શું આવશે? 1.75. જેવું 2 થશે આન્સર શું જશે? 0 પર પહોંચી જશે. એટલે આન્સર પહોંચીને ક્યાં સુધી જશે? 1 સુધી. પણ 1 થશે નહીં. આન્સર પહોંચીને ક્યાં સુધી જશે? 1 થશે, 1 સુધી જશે પણ 1 થશે નહીં. કારણ કે 1 કઈ થવાનું? કયો ફ્રેક્શનલ પાર્ટ? 1 ફ્રેક્શન છે નથી.
અહીંયા શું જોઈએ આપણને ફ્રેક્શન જોઈએ આન્સરમાં શું જોઈએ ફ્રેક્શન જોઈએ સો આન્સર શું થઈ જશે પાછો અહીંયાથી અહીંયા આવશે સેમ વસ્તુ અહીંયાથી અહીંયા બિલોંગ કરશે સેમ વસ્તુ અહીંયાથી અહીંયા ફોલો કરશે આ પ્રકારનો કોઈ ગ્રાફ આવશે આને શું કહીશું y બરાબર x ઓકે આને શું કહીશું આને કહીશું y = x + 1 आने के सो y equal to just a minute y equal to -x + 1 बराबर છે ચાલો લખી લો આનો મતલબ થશે y = x + 2 અહીંયા મીનિંગ બદલાઈ ગયો -1 આવશે x - 1 x - 2 x - 3 ટાઈપ કેસ ચલો લખી લો જલ્દીથી ગ્રાફ બી સમજ પડી ગઈ છે ચલો જલ્દીથી મને પ્રદેશ અને વિસ્તાર આપી દો પ્રદેશ અને વિસ્તાર પ્રદેશ જોઈ લો x પર કોઈ પણ કિંમત લઈ શકો તો x belongs to આ પ્રદેશ છે વિસ્તાર 0 થી 1 ની વચ્ચે કિંમતો આવે છે y ની કિંમતો ક્યાં આવે છે જો 0 થી 1 ની વચ્ચે એટલે વિસ્તાર શું હશે 0 થી 1 ની વચ્ચે હંમેશા કેવું હશે પોઝિટિવ પ્રદેશ લખી દો વિસ્તાર લખી દો ગ્રાફ દોરી દો એનું ડેફિનેશન લખી દો પછી તમે આ વસ્તુ લખી દો ચાલો થઈ ગયું છે તો આગળ જઈએ યસ चलो સૌથી પહેલા શું વિસ્તાર લઈ લીધું મેં પ્રદેશ અને વિસ્તારની વાત કરી દીધી બીજી એક વસ્તુ 0 > x કારણ કે એનો વિસ્તાર શું છે આ રીતે છે બીજી એક વસ્તુ x = ગ્રેટેસ્ટ ઇન્ટિજર ફંક્શન x ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન x બીજી વસ્તુ ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન x ની અંદર ± m હોય તેનો આન્સર શું આવશે ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન x જ્યાં m belongs to શું છે z ચાલો ગ્રેટેસ્ટ ઇન્ટિજર x શું આન્સર આવશે 0 x belongs to z પૂર્ણાંક સંખ્યા તો આન્સર શું આવી જશે ડાયરેક્ટ 0 કારણ કે આ પણ 0 આ પણ 0 અપૂર્ણાંક સંખ્યા છે તો શું થશે અપૂર્ણાંક સંખ્યા છે તો શું થશે 1 થશે ચેક કરી લો કિંમત મૂકીને ખબર પડી જશે ચલો સમજ પડી ગઈ વસ્તુ કરી શકશો કેટલાક દાખલા જોઈ લઈએ 1 2 જેવી चलो पहला तो लखी लो એટલે દાખલા જોઈ લઈએ આપણે ચલો અત્યારે એક જ દાખલો જોઈએ છે બીજો કોઈ દાખલો હોય તો હું નજરમાં જોઈ લઉં चलो जल्दी से जवाब लाओ સૌથી પહેલા અહીંયા જો મહત્તમ પૂર્ણાંક વિધેય x - x તો આપણને એ વસ્તુ તો ખબર છે x = મહત્તમ પૂર્ણાંક વિધેય x ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન x સો એનો સિમ્પલ મીનિંગ છે કે ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન આ બાદ લઈ આવો x ને બાદ લઈ જાઓ તો આન્સરમાં શું હશે 1 / ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન x બહુ જ અગત્યની વસ્તુ છે આનો મીનિંગ શું છે ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન - ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન x should be greater than 0 so હોવું જોઈએ greater than 0 હોવું જોઈએ
થશે? કારણ કે તમને એક વસ્તુ ખબર હોવી જોઈએ કે ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન x ની વેલ્યુ હંમેશા શું હશે? 0 થી 1. બોલે ઓલરેડી પોઝિટિવ હશે. આ શું હશે? હંમેશા પોઝિટિવ હશે. અને પોઝિટિવ ઇન્ટુ નેગેટિવ ક્યારેય પણ ગ્રેટર ધેન 0 આવે નહીં. સો x belongs to 5. કે કોઈ પણ કિંમત માટે આ શક્ય નથી. તમે મૂકીને પણ ચેક કરી શકો. does not exist. કેમ? કારણ કે ગ્રેટેસ્ટ ઇન્ટિજર ફંક્શન x માઈનસ x લખીશ તો મને શું મળશે? માઈનસ ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન x. અને માઈનસ આ તો હંમેશા શું છે? આ ઓલવેઝ પોઝિટિવ છે ભાઈ. આ ઓલવેઝ પોઝિટિવ છે. એનો મીનિંગ કે આ શું થઈ શકે? નેગેટિવ થઈ જાય. હા, એક ઓપ્શન હતો 0 થઈ શકતો હતો, પણ છેદના હોવાને લીધે 0 પણ કેન્સલ થઈ જાય છે. આનો એક આન્સર શું આવી શકતો હતો? અગર આ જ વસ્તુ અહીંયા આવી રીતના આપી લેતે f of x is equal to greatest integer function x minus x, તો આનો આન્સર શું આવી શકતે? ચલો આનો આન્સર બોલો. તો greatest integer function ની અંદર શું આવતે? ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન x0. સો ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન x શું આવતે? માઈનસ ગ્રેટર ધેન 0, ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. એનો મતલબ ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન x લેસ ધેન 0. લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 તો થાય જ નહીં. એ હંમેશા શું હોઈ શકે? કે આ તો 0 થઈ શકે બસ. તો શું થઈ શકે? 0 થઈ શકે. 0 થી નાનો તો ના જ થાય. એટલે ફ્રેક્શનલ ફંક્શન x 0 ક્યારે થાય? ત્યારે x belongs to z હોય. તો પ્રદેશ શું થઈ જતે? x belongs to z આવી જતે. પ્રદેશ શું થઈ જતે? x belongs to z થઈ જતે. જ્યારે અંશમાં હતે ત્યારે છેદમાં 0 પણ ના થઈ શકે. એટલે ઓપ્શન જ નથી, આન્સર જ નહીં આવે. અગર એ અંશમાં હતો તો આન્સર શું હતે? z. સમજાય છે વસ્તુ શું કહેવા માંગુ છું? ઓકે. એટલે ના સમજાતું હોય કારણ કે બે ટોપિક એવા છે જો અન્ડરસ્ટેન્ડિંગ વાળા સવાલ છે, તો લર્નિંગ કરવું જરૂરી છે, અન્ડરસ્ટેન્ડ કરવું જરૂરી છે. શું છે? રમવું પડશે એની સાથે. મારી પાસે તો સમય નથી કે તમારી સાથે વધારે સમય લઈ શકું. વીકેન્ડ ક્લાસીસ છે આપણા, તો તમે જે બી વધારાનો સમય તમે ફાળવા માંગતા હોય તમે મને કોલથી પૂછી શકો, મેસેજથી પૂછી શકો, એનીવેર. ઓકે, તો જોઈ લો. ચાલો એક ઓપ્શન, એક સવાલ બાકી રહ્યો આપણે કરી લઈએ. ચાલો બોલો આનું શું આવશે? તો તમને ખબર છે કે નીચેની જે વસ્તુ છે 2 ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન x -3 ગ્રેટર ધેન 0 હોવી જોઈએ. બીજું 2 ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન x -3 નોટ ઇક્વલ ટુ 0 પણ હોવું જોઈએ. ચાલો તો જલ્દીથી કિંમત બોલો શું આવશે? આ શું કહે છે? ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન x ગ્રેટર ધેન 3/2 હોવું જોઈએ. શક્ય છે? શક્ય છે? શક્ય હોય તો હા પાડો, ના હોય તો ના પાડો. આપણને ખબર છે ભાઈ ગ્રેટેસ્ટ ઇન્ટિજર ફંક્શન x હંમેશા ક્યાં હોય? 0 થી 1 ની વચ્ચે. પણ આ શું કહે છે? 3 થી મોટો જોઈએ. શક્ય નથી. શક્ય નથી. ઓકે, સો આન્સર સિમ્પલ, ડઝ નોટ એક્ઝિસ્ટ. ચલો એક આનો જવાબ આપી દો. આનો પ્રદેશ શોધી લો. સિમ્પલ સવાલ છે એટલે પૂછું છું. તો આમાં તમે કહી શકો કે ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન x નોટ ઇક્વલ ટુ 0. તો શું હશે? x નોટ ઇક્વલ ટુ 0 યા ફિર x નોટ બિલોંગ્સ ટુ 0. કે પૂર્ણાંક સંખ્યા ના હોવી જોઈએ, એના સિવાયની કોઈ પણ સંખ્યા હશે ચાલશે. તો આનો પ્રદેશ શું થઈ જશે? x નોટ બિલોંગ્સ ટુ 0. કરી શકશો આવા દાખલાઓ? તો કેટલાક જેડબલના ક્વેશ્ચન્સ તમે ઉઠાવો. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને શું કરાવીશ? જેડબલના કેટલાક ક્વેશ્ચન્સ કરાવીશ. એનો મીનિંગ શું થાય છે? અહીંયા આપણે આ જે પૂર્ણાહુતિ કરીનો મીનિંગ શું થાય છે કે તમે કોઈ પણ પ્રદેશ અને વિસ્તારના દાખલાઓ હવે ઓપનલી ખોલીને ઓપન કરી શકો છો, મતલબ સોલ્વ કરી શકો છો. કહેવાનો મતલબ ઇન્વર્સ ફંક્શન, જે ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન આવે છે જે 12th માં આવે છે, એના પણ કેટલાક દાખલાઓ તમને ક્યારેક એન્કાઉન્ટર થઈ જશે જ્યારે તમે બીજા દાખલાઓ શોધતા હશો ત્યારે. સો એવા દાખલાઓને આપણે રિમૂવ કરી દેજો કારણ કે 12th માં શીખી લઈશું. ઉતાવળ કરવાની જરૂર જરાક પણ નથી. જે અત્યારે 11th નું કર્યું છે એને તો કમ્પ્લીટલી પૂરું કરી લઈએ. સો મેં જેટલા ફંક્શન્સ તમને ભણાયા છે એની અંદર વધારે અન્ડરસ્ટેન્ડિંગમાં ઉતરો, વધારે એના વિશે રીડ કરો, એની વિશેના દાખલાઓ છે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. જે જગ્યાએ અટકો, જે જગ્યાએ ના સમજ પડે મને કોલ કરો, પૂછી લો. ઓકે, તો ફરીથી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વિરામ લઈએ. Audio